शरण को धनी ना छोड़ायो खिन लाख तली लाल एड़िया मेरे जीव के ही जीवन इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातुन पलना वालों निरखो नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन। प्रणाम जी सुंदर साथ जी। काले આપણે બીતકમાં સાંભળ્યું કે બિહારીજી મહારાજ અને શ્રીજી બંનેની અંદર પરમધામની આત્મા છે. બંનેને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે અને મિહિરાજજીના તનમાં ઇન્દ્રાવતી સખીને જેટલું સાનિધ્ય પ્રાપ્ત થયું એના કરતાં વિશેષ સમય અને લાભ બિહારીજીના તનને મળ્યો છે અને લૌકિક રૂપે પણ એ શ્રીજી કોણ છે? અગર મિહિરાજજીને જોવામાં આવે તો એ તો દેવચંદ્રજીના લૌકિક પુત્ર નથી, પણ બિહારીજી એમના લૌકિક પુત્ર છે. અને જાગણીની યાત્રામાં કાલે આપણે જોયું કે કેવી રીતે બંનેની વચ્ચે મતભેદ છે. શ્રીજી ધણી શ્રી દેવચંદ્રજી દ્વારા જે જાગૃત બુદ્ધિનું જ્ઞાન એમને આપવામાં આવ્યું છે એને પૂરા બ્રહ્માંડમાં જલ્દીથી જલ્દી ફેલાવવા માંગે છે, જેથી સમગ્ર બ્રહ્માંડ એનો આનંદ લઈ શકે અને અખંડ મુક્તિને પ્રાપ્ત કરી શકે. અને એક તરફ બિહારીજી છે જે ફક્ત ને ફક્ત ગાદીની ચિંતામાં અને ધન સંપત્તિ એકત્રિત કરવામાં, પ્રતિષ્ઠા, પદ અને ધન, અને એના જ ચાલતા એ 3 નિયમ લાગુ કરે છે જેને ધણી શ્રી દેવચંદ્રજીએ બતાડેલા માર્ગ અનુસાર મિહિરાજજી સમજાવે છે બિહારીજીને પત્ર દ્વારા. અને અત્યાર સુધી બિહારીજી સુંદર સાથને નિષ્કાસિત કરતા હતા, હવે શ્રીજીને નિષ્કાસિત કરી દે છે પરમધામથી. અને ભીમ ભટ્ટજીના જે સુરતના વેદાંતાચાર્ય છે એમના સાનિધ્યમાં, એમના માર્ગદર્શન હેઠળ, એમની અગુવાનીમાં બધા જ સુંદર સાથ શ્રીજીને જાગણીનું ઉત્તરદાયિત્વ પોતાના હાથમાં લેવા માટે સમજાવે છે. અને શ્રીજી પ્રતિજ્ઞા લે છે અને પત્ર લખીને બિહારીજીને કહે છે કે તમે મને નિષ્કાસિત કર્યો છે, પરંતુ ધણી શ્રી દેવચંદ્રજી મારા સદગુરુ મહારાજે મને જે સુંદર સાથના જાગણીનું ઉત્તરદાયિત્વ સોંપ્યું છે એ હુકમને શિરોધાર્ય કરી અને હવે હું સુંદર સાથની સેવામાં આગળ ચાલી રહ્યો છું. અને જો એમાં મારો કોઈ પણ સ્વાર્થ હશે તો એક પણ કાર્ય મારું સિદ્ધ થશે નહીં. અને જો હું નિસ્વાર્થ ભાવથી સુંદર સાથની સેવા માટે, બધાને રાજ્ય સાથે જોડવા માટે, પરમધામની રાહ તરફ લઈ જવા માટે આગળ ચાલતો હોઈશ તો ક્યાંય પાછું વળશે નહીં અને રાજ્યની મહેરથી જાગણીનું કાર્ય આગળ વધતું જશે.
હવે શું થાય છે સુંદર સાચી કે લાલદાસજી જે સુદામાપુરમાં જાગણીનું કાર્ય કર્યું જ્યારે શ્રીજી અરબ હતા ત્યારે, હવે કારજ કારણ થાય છે અને એ પણ શ્રીજીના ચરણોમાં આવે છે. કેમ કે સુરતથી હવે જ્યારે નીકળવાનું છે તો બધા જ અગ્રગણ્ય સુંદર સાથે આવશે. હવે રાજજી કેવું કારજ કારણ કરે છે? लालदास को इन समय भाई माया की उर्जन. લાલદાસજીને હવે શું થાય છે? માયાની ઉલઝન આવે છે. આપણે પહેલા પણ સાંભળ્યું કે ઠઠ્ઠાનગરના ધનાઢ્ય શેઠ છે લાલદાસજી, શેઠ લક્ષ્મણદાસજી, અને એમનો વિદેશોમાં અનેક જહાજોથી વ્યાપાર ચાલે છે. અને હવે રાજ્યએ હૃદયમાં લીધું છે મૂળ સ્વરૂપે કે શેઠ લક્ષ્મણદાસજીને, લાલદાસજીને જાગણીની સેવામાં લેવાના છે. અને એટલા જ માટે એક જ રાતમાં એમના 99 જહાજથી વ્યાપાર ચાલતો હતો. માલથી ભરેલા એમના બધા જ જહાજ ડૂબી જાય છે અને જેટલા લેણદાર છે એ બધા પણ પૈસા પાછા માંગવા માટે ઊભા રહી જાય છે. અને હવે તબ માયા કી તરફ કા હુઆ ધક્કા જોર, दज्जाले जोरा किया ऊपर करने लगा शोर. જ્યારે બધા જ લેણદાર ઘરે આવીને માંગવા લાગ્યા ત્યારે હવે લાલદાસજી પાસે બીજી કોઈ આશા નથી. જબ કચ્છું ન રહ્યા હાથ મેં તબ માયા દિયા છોડ. હવે પૂર્ણ રૂપથી લાલદાસજીએ વિચારી લીધું છે માયાને પીઠ દેવા માટે. અને રાજ્યની તરફ નજર કરી કે મૂળ સ્વરૂપનો જેવો હુકમ હોય મને શિરોધાર્ય છે, અને બધા જ લેણદારને કહી અને ત્યાંથી નીકળે છે. હવે નીકળ્યા તો ખરા ઠઠ્ઠાનગરથી, પણ જવા નીકળ્યા હતા એમને અન્ન ગ્રહણ ના કરવાનો નિયમ લીધો, વ્રત લીધો. ક્યાં સુધી? જ્યાં સુધી બિહારીજી મહારાજના ચરણોમાં ના પહોંચી જાય ત્યાં સુધી. લાલદાસજીને ખબર નથી કે સુરતમાં શું બીતક બીતી છે, કેમ કે એ વખતે મોબાઈલ કે કોઈ મીડિયા નહોતો કે સમાચાર પહોંચે. અને એટલે જ એ શ્રીજી દરેક સુંદર સાથને જાગૃત થયા પછી કોની પાસે મોકલતા હતા? ધામધણી બિહારીજી પાસે પ્રણામ કરવા માટે જાઓ, આશીર્વાદ લઈને આવો. અને લાલદાસજી હજી એમને ધામધણીના રૂપમાં જોઈ અને એમની પાસે જવા માટેની ઈચ્છાથી નીકળ્યા છે ઘરેથી. પણ રાજજીને ખબર છે કે લાલદાસજીને ક્યાં લઈને જવાના છે. એટલે જે લેણદારો છે એમને પોતાના સિપાહીઓ ચારો તરફ રાખ્યા છે કે આમે લાલદાસજીને વૈરાગ છે સુદામાપુરમાં જઈને જાગણીના કાર્યમાં જ લાગ્યા હતા, અને હવે જો જતા રહેશે તો આપણા જે લેણું છે, આપણે જે ઋણ આપણું ચૂકતા કરવાનું છે એ થશે નહીં. એટલે એમને કોઈ પણ સ્થિતિમાં બિહારીજી મહારાજ પાસે નવતનપુરી જવા દેવાના નથી. એટલે લાલદાસજીએ બધા જ માર્ગ અપનાવ્યા, વિનંતી પણ કરી, કોઈએ એમનું સાંભળ્યું નહીં. કેમ કે જ્યારે મૂળ સ્વરૂપ હૃદયમાં લે તો કોઈ ક્યાંથી સાંભળી શકે. અને હવે લાલદાસજી ક્યાં પહોંચી ગયા છે? કોઈ રસ્તો ના હોવાથી હવે એ દીપ બંદરથી થઈને, ગોગાથી થઈને સુરત પહોંચે છે સુંદર સાજી, જ્યાં શ્રીજી સાથે એમની મુલાકાત થાય છે. અને હવે સમય છે 1729નો, જ્યારે શ્રીજીના ચરણોમાં લાલદાસજી આવીને પ્રણામ કરે છે. લગે દો કદમ, શ્રીજીના બંને ચરણ કમલમાં બહુ જ પ્રેમથી પ્રણામ કરે છે જ્યારે લાલદાસજી. તો શ્રીજી અપને ચિત્ત મેં બડો પાયો સુખ. એમને જોઈને શ્રીજી બહુ જ પ્રસન્ન થઈ જાય છે કે
શ્રીજીના હૃદયમાં તો યુગલ સ્વરૂપ બિરાજમાન છે. એમને ખબર છે કે આગળ આવનાર સમયમાં કેટલી મોટી સેવા લેવાની છે. હર એક કદમ પર શ્રીજીની સાથે ને સાથે પગ મિલાવતા લાલદાસજી આસબાઈની આત્મા ચાલી રહી છે આ સંસારની ચાગણી યાત્રામાં. અને આપણે હવે જોઈશું. અને હવે શું કીધું, શ્રીજીએ જેવી રીતે દરેક સુંદર સાથને ભોજન માટે આગ્રહ કરે છે, જ્યારે શ્રીજી ગયા હતા ધણી શ્રી દેવચંદ્રજી પાસે, તો એમને પણ પહેલાં ભોજનનો આગ્રહ કર્યો હતો. તો શ્રીજીએ પણ લાલદાસજીને કીધું કે ભોજન ગ્રહણ કરી લો. ત્યારે લાલદાસજી કહી રહ્યા છે કે મેં તો નેમ થા અનાજ કા, મેં અનાજ ના ગ્રહણ કરવાનો નિયમ લીધો છે જ્યાં સુધી હું જાઉં બિહારીજી કે કદમો, જ્યાં સુધી હું બિહારીજી મહારાજના ચરણોમાં ના પહોંચી જાઉં. તો હવે શ્રીજી અત્યાર સુધી બધાને મોકલતા હતા. હવે પહેલી વાર શ્રીજી પોતાના મુખથી લાલદાસજીને કહે છે, તબ આપ શ્રીમુખ કહ્યા ભયા પૂરા તુમ્હારા પન. તમે જે પ્રતિજ્ઞા કરી હતી ધામ ધણીના ચરણોમાં જવાની, એ પ્રતિજ્ઞા તમારી પૂર્ણ થઈ ગઈ છે. કछु ફિકર ના કરો પહોંચે મિલાવે સૈયન. તમે મનમાં બિલકુલ પણ ચિંતા ના કરો, તમે એ મિલાવામાં પહોંચી ગયા છો સખીઓના, જ્યાં તમારે પહોંચવાનું હતું. અને હવે તમે જમી લો. અને એમને પ્રસાદ ગ્રહણ કરાવડાવે છે સુંદર સાચી. હવે આગળ ચાલતા શું થાય છે કે બધા જ સુંદર સાથ એકત્રિત થયા, ચર્ચાનું પૂર ચાલવા લાગ્યું. અને હવે માર્ગ અલગ થઈ ગયા છે. અને શ્રીજીનું એક જ લક્ષ્ય છે કે જલ્દીથી જલ્દી, જેવું ધણી શ્રી દેવચંદ્રજી એમને હુકમ કર્યો હતો, આદેશ આપ્યો હતો કે સાકુંડલ અને સાકુમારની આત્માને જાગૃત કરો, જેથી આપણે પાછા પરમધામ જઈ શકીએ. એ લક્ષ્ય તરફ આગળ વધવા માટે સુંદર સાથ સાથે હવે શ્રીજી સુરતથી પ્રસ્થાન કરે છે. અને કેવા કેવા સુંદર સાથ છે જે પોતાનું સર્વસ્વ છોડીને, ઘર બાર કુટુંબ પરિવાર અગર સાથે આવે તો બધાને લઈને, અને નથી આવતા તો છોડીને હસ્સા મોઢે ધર્મની રાહ પર કુરબાન થવા એ બધી જ બ્રહ્માત્માઓ નીકળી છે. જેની માટે વાણીમાં કહેવાયું છે કે સાથજી શોભા દેખીએ કરે કુરબાની આતમ. અને બળી ચડીને કુરબાની કરવા માટે તૈયાર થનાર એ સુંદર સાથમાં સૌથી પહેલું નામ છે સુંદર સાથજી બાઈજુરાજ મહારાણીજીનું, એ અમલાવતીની આત્માનું, જે લૌકિક રૂપે અને અલૌકિક રૂપે એક પલ માટે પણ શ્રીજીથી અલગ નથી થયા, અને અત્યારે પણ અલગ નથી. આત્મિક દૃષ્ટિથી અને લૌકિક દૃષ્ટિથી પણ ઘુમટજી અને બાઈજુરાજજીનું મંદિર એક જ સ્થાન પર છે. ત્યારબાદ ગોવર્ધન ભટ્ટ જે અબ્બાસી બંદરથી આવ્યા છે. સુંદર સાથજી અબ્બાસી બંદર અરબમાં છે, ભૈરો શેઠનું સ્થાન. ત્યાંથી કુટુંબ પરિવાર બધું જ છોડીને, જેટલી સંપત્તિ હતી બધું વેચીને, એ બધી જ સંપત્તિ સેવામાં લઈને ગોવર્ધનભાઈ કુરબાન થયા છે. અને એ પણ સુરતમાં આવીને શ્રીજીને મળ્યા. ભીમભાઈ જે ભીમભટ્ટ સુરતમાં જાગૃત થયા, વેદાંતાચાર્ય, એ અંતિમ તક 12 મોમીનમાં પણ રહેશે. અને આ બધા એવા સુંદર સાથ છે જે પોતાના જીવનની, શરીરની અંતિમ શ્વાસ સુધી શ્રીજીના ચરણોમાં તન મન અને જીવથી ન્યોછાવર થયા છે. સુંદર સાથજી, આપણે તો ફક્ત ગાઈએ છીએ આરતીમાં તન મન જીવ ન્યોછાવર કિન્યો, પણ વાસ્તવિક આરતી આ સુંદર સાથે ઉતારી છે પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને. અને કાનજીભાઈ અને રામજીભાઈ, કાનજીભાઈ કોણ? મહાવજીભાઈ મસ્કત બંદરમાં છે, એમના સુપુત્ર. કાનજીભાઈ પણ બધું જ છોડીને શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા છે. સુંદર સાથજી આખર લો નિભાઈયા કોઈ રહા ન પીછે અંગ, પૂર્ણ રૂપે શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા છે. સંસારમાં ક્યાંય એમને અટકાવ છે
નહીં. અને આપણને કહેવાનું આસાન લાગે છે સુંદર સાજી, આપણે તો એક અઠવાડિયા માટે પણ ક્યાંક શિબિરમાં જઈએ ને તો ફોન કરીને ઘરે પૂછી લઈએ છીએ, ના હોય તો વિડીયો કોલ કરીએ, અને અલગ અલગ કેટલા માધ્યમ છે એકબીજા સાથે જોડાવાના. પણ એ સમયે નીકળ્યા સુંદર સાજી, પાછા વળીને કોઈની સાથે ના સંપર્ક છે ના કોઈ સમાચાર છે. એટલે તો શ્રીજી જ્યાં જ્યાં જાય છે ત્યાં પત્ર વ્યવહાર કરવો પડે છે. અને એ પણ આજે મૂક્યો હોય તો ખબર નહીં ક્યાં પહોંચશે, કેમ કે એ પણ પગપાળા ચાલતા જવાનું છે. અને આવી વિકટ પરિસ્થિતિઓમાં સુંદર સાજી બધું જ છોડીને શું જમીશું, ક્યાં રહીશું, ક્યાં સૂઈશું, શું પહેરીશું, શું ઓઢીશું, શરદી લાગશે તો શું કરીશું, વરસાદ પડશે ને કપડાં ભીના થઈ જશે તો શું પહેરીશું, ક્યાં સુકાવીશું કપડાં, અને કેવી રીતે ચાલતા જઈશું, તરસ લાગશે તો પાણી મળશે ક્યાં, ભૂખ લાગે તો જમવાનું મળશે ક્યાં. કોઈ જ પ્રકારના સંશય વગર, વિચાર વગર શ્રીજીને સાક્ષાત અક્ષરાતીત જાણીને પહેચાનીને બધા સમર્પણ કરી રહ્યા છે સુંદર સાજી. આપણને તો બધી જ વ્યવસ્થા કરવામાં આવે છે. અઠવાડિયા માટે પણ શિબિરમાં જઈએ, રહેવા, ખાવા પીવાની, ઉઠવા બેસવાની, શરદી હોય તો એ પ્રમાણેની વ્યવસ્થા હોય, ગરમી હોય તો એ પ્રમાણેની વ્યવસ્થા હોય, તો પણ આપણને જવું હોતું નથી. અને પ્લસ મોબાઈલ તો હોય જ છે ખબર રાખવા માટે. આપણને થાય છે કે મારા વગર સંસાર અટકી જશે. અને આપણે પહેલાં શરૂઆતના દિવસોમાં જ સાંભળી સુંદર સાજી કે કોઈની વગર અટકતું નથી. અને રહી વાત આપણે કાંઈ કરવા માટે સક્ષમ હોઈએ તો બીજાનું કાંઈક કરી શકીએ ને, આપણે તો આપણા શ્વાસ પણ નથી લઈ શકતા. આપણી આંખો પણ એની શક્તિથી જોવે છે, કાન પણ એની શક્તિથી સાંભળે છે, જીવહા એની શક્તિથી બોલે છે, બુદ્ધિ એની શક્તિથી વિચારે છે, હાથ પગ દરેક અંગ આપણા બાહેરી અંદરના મન ચિત્ત બુદ્ધિ બધું જ ઉર્જા ત્યાંથી મળી રહી છે. અને આપણને છે કે રાજજી વગર બધું જ ચાલશે, પણ સંસાર વગર કાંઈ ચાલશે નહીં. સિરલે કામ કરે માયા કો, નિશંક પછાડે આપ અંગ. મારા વગર કાંઈ નહીં થાય કરીને માયાના કામને આપણે શિરોધાર્ય કરીએ છીએ, અને નિસંકોચ થઈને માયા માટે આપણે શરીરને પછાડી દઈએ છીએ. જ્યાં ફક્ત કરવું જોઈએ કર્તવ્ય, ત્યાં આપણે મરીએ છીએ. અને સાચે આત્માના પ્રિયતનના ચરણોમાં જ્યાં આપણે મરવું જોઈએ ત્યાં આપણે કરતા પણ નથી. અને આ ઉલટી રાહના કારણે આપણી આત્મા જાગૃત નથી થઈ શકતી સુંદર સાજી. પણ આ સુંદર સાચ છે જે આપણું માર્ગદર્શન કરી રહ્યા છે વર્તમાન સમયમાં પણ આપણે કેવી રીતે સ્વયંની આત્માને જાગૃત કરવાની છે અને દરેક સુંદર સાચની આત્માને જાગૃત કરવાની છે. ને આપણે ક્યારેય વિચારતા નથી સુંદર સાચી, જાગોનો મતલબ શું? જાગોનો મતલબ છે કે રાજજીને, યુગલ સ્વરૂપને આપણા હૃદયમાં વસાવવા. અને જગાઓનો મતલબ છે કે જે આપણા હૃદયમાં છે એમને સુંદર સાતના હૃદયમાં વસાવવા. અને એના સિવાય કોઈ જ લક્ષ્ય નથી, ના આ સંસારમાં અને ના પરમધામમાં. કેમ કે હક બિના સબ ખ્વાબ, રાજજી વિના કોઈ સત્ય છે જ નહીં. અને આપણે આ જૂઠા નાટકમાં એવા ફસાઈ ગયા છીએ કે સમજાયા સમજે નહીં. અનેક વાર સમજાવવા છતાં પણ આપણે એમાંથી બહાર નીકળતા નથી. અને હવે સુંદર સાતજી બીજા જે સુંદર સાત છે જે બધું જ પોતાનું છોડી અને એક પુત્ર લઈને પોતાનો નીકળી ગયા છે, એ છે જમુનાબાઈ. જમનાબાઈ કોણ છે સુંદર સાતજી? ધણી શ્રી દેવચંદ્રજીની પુત્રી લૌકિક રૂપે, અને બિહારીજી મહારાજની બહેન. ભાઈ છે વિરોધમાં અને બેન નીકળી છે પોતાના દીકરાને લઈને શ્રીજીના ચરણોમાં હંમેશા માટે સમર્પિત થઈને.
કેટલો વિરોધ થયો હશે સુંદર સાતજી, અને એ સમયમાં સ્ત્રી માટે બહાર નીકળવું કેટલું મુશ્કેલ હશે. આપણે તો અત્યારે પણ બહેનોમાં એટલું પણ આત્મિક બળ નથી કે પૂરું વર્ષ 365 દિવસ જે ઘરમાં નોકરી કરીએ છીએ, આપણે આપણી આત્માના કલ્યાણ માટે એક સપ્તાહ પણ લઈ શકીએ. નારાજ થઈ જશે, છૂટી જશે. શું છૂટી જશે ને કોણ નારાજ થઈ જશે સુંદર સાતજી? આપણે સાંભળ્યું ને અબ્બાસી બંદરમાં ભણસારી જાતિની માતાઓએ શું કહી દીધું હતું? પણ આપણી અંદર એ આત્મિક બળ છે. હું એવું નથી કહેતી કે ઘરમાં વિરોધ કરો, પણ પ્રેમથી, બાકીના દિવસ સાચા હૃદયથી પ્રેમથી બધા જ કર્તવ્ય નિભાવો. જેવી રીતે વ્રજમાં આપણે બધા કર્તવ્ય કરતા હતા, બધા જ કામ કરતા હતા અને જલ્દી પતાવતા હતા, અને જેટલી અપેક્ષા હોય એના કરતાં પણ વધારે કરતા હતા, જેથી જ્યારે આપણે કૃષ્ણને મળવા જઈએ તો કોઈ વાંધો કરે નહીં. અને આ સંસારમાં પણ આપણે જાગણીના બ્રહ્માંડમાં પણ એ રહેણી કરી શકીએ સુંદર સાતજી. પણ આપણે એ કરવું હોતું નથી. મન હોય તો માંડવે જવાય, પણ મન જ ના હોય તો? અને મન ક્યારે થશે? જ્યારે સાત્વિક થશે ને મન, ત્યારે. અને જેવું અન્ન એવું મન, અંતિમમાં ત્યાં જ આવીને ઊભું રહેશે, કેમ કે એ જ પહેલું પગથિયું છે સુંદર સાતજી. જ્યાં સુધી આપણો આહાર સાત્વિક નહીં થાય, આપણે રાજ્ય માટે શાંત થઈને નહીં બેસી શકીએ. હા, એક વખત આપણે પ્રેમની એ ડગર પર ચાલી નીકળ્યા છીએ પછી આ કાંઈ અસર નહીં થાય. પણ એક વાર માટે તો બધું જ, કેમ કે કહે છે ને, આ સંસારમાં પણ જેટલું વધારે પ્રાપ્ત કરવું હોય, જેટલું મોટી વસ્તુ પ્રાપ્ત કરવી હોય, એટલો મોટો ત્યાગ કરવો પડે. તો જ્યારે આત્માના સર્વસ્વને પ્રાપ્ત કરવા હોય તો એક વખત માટે તો સર્વસ્વનો ત્યાગ કરવો પડે, અંદરથી, બહારથી નહીં. જેવી રીતે વ્રજમાં કર્યો હતો અને જેવી રીતે જમનાબાઈએ કર્યો છે. અને પોતાના પુત્રને લઈને શ્રીજીના ચરણોમાં આવી ગયા છે. સેવા કરી સ્નેહ સો જાન કે પરવરદિગાર. શું સમજીને સેવા કરી રહ્યા છે સુંદર સાતજી? અક્ષરાતીત સમજીને. એ વખતે 18,758 ચોપાઈઓ પૂર્ણ રીતે અવતરિત થઈ નહોતી, હજી કલશ ગ્રંથ અવતરિત થયો છે. તેમ છતાં પણ સુંદર સાતની ઓળખાણ શ્રીજી માટે અક્ષરાતીતની છે. અને આપણી પાસે અત્યારે બધું જ જ્ઞાન હોવા છતાં પણ આપણે શ્રીજીને મહાસંત, મહાકવિ, મહાપુરુષ અને કઈ હરોળમાં ઊભા રાખી રહ્યા છીએ સુંદર સાતજી. આપણા કરતા સારા તો દુનિયાના જીવ છે. આપણે હરિદ્વારનો પ્રસંગમાં કાલે જોઈશું કે જે પોતાના આરાધ્ય ત્રિદેવા જ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ જ કોઈના કોઈ રૂપે છે, તેમ છતાં પણ એમને અક્ષરાતીત માનીને નિષ્ઠાબદ્ધ રૂપ થઈને ચાલે છે. અને આપણામાં તો નિષ્ઠાના નામે કાંઈ જ નથી દેખાતું સુંદર સાતજી. અને હવે એમના પુત્રને શ્રીજી છબીલદાસ નામ જ છે, છબીલ. અને એમને ખુશ થઈને શ્રીજી પાણીની સેવા સોંપે છે. જ્યારે પણ જે પણ સુંદર સાતને તરસ લાગે, શ્રીજીને તરસ લાગે, તો પાણીની વ્યવસ્થા છબીલદાસજી અંતિમ પલ સુધી કરશે જીવન. અને જમનાબાઈએ આ બધા સુંદર સાત એવા છે કે જેને પોતાનું જીવન સાર્થક કર્યું છે આ સંસારમાં, અને અહીંયા બેઠા બેઠા જ પરમધામને અનુભવ્યું છે. ઇતહી બેઠે ઘર જાગે ધામ કી સ્થિતિ, જે આપણે સાંભળીએ છીએ, સમજીએ છીએ, એને એમને અનુભવી છે. એમને રસગુલ્લો ખાધો છે. સાંભળીને ખુશ નથી થયા સુંદર સાતજી, પણ એના માટે ત્યાગ પણ કર્યો છે. અને ત્યાગ જ આપણને બીતક સમજાવી રહી છે. અને હવે ધારાભાઈ સુંદર સાતજી એ પણ શ્રીજીની સેવામાં છે, અને જ્યાં જ્યાં સુધી સેવામાં રહેશે ત્યાં સુધી પત્ર વ્યવહાર માટે ધારાભાઈ અગ્રસર રહેશે. અને હવે લાલબાઈ સંગ ચલી શ્યામબાઈ કોલે.
લાલબાઈ કોણ છે સુંદર સાતજી? લાલદાસજીના પત્ની અને એમની દીકરી છે શ્યામબાઈ. હવે કહેવાવાળા તો રાજજી છે, પણ કહેવાય કોનાથી રહ્યું છે? લાલદાસજીના માધ્યમથી. અને લાલદાસજી શું કહી રહ્યા છે? ક્યાંય પણ શ્યામબાઈને ને બે જ પ્રસંગમાં આવે છે. અહીંયા આવશે ને હજી આગળ આવશે જ્યાં એમનું મિર્ગીની બીમારીથી ધામગમન થઈ જશે. પન્નાજી સુધી પણ એમની એકની એક પુત્રી પહોંચી નથી શકતી. અને ત્યારે પણ લાલદાસજી કહેશે કે લાલબાઈની પુત્રીનું ધામગમન થયું છે. ક્યારે લાલદાસજીએ પોતાની પુત્રી નથી કીધું. શા માટે? કેમ કે લાલદાસજી સંગ ચલે ખાલી લેકર હાથ. એ પત્ની ને પુત્રીને લઈને નથી ચાલ્યા. અને એ પોતાનો અહંકાર કે હું શેઠ લક્ષ્મણદાસ છું, આ મારી પત્ની છે અને આ મારી પુત્રી છે, એ બધું જ ખાલી લેકર હાથ એટલે ખાલી આ વાળા ખાલી લઈને નથી ગયા સુંદર સાતજી. અંદરથી પણ બધું જ સમર્પિત કરી દીધું છે શ્રીજીને. એમની ઓળખાણ એક જ છે અને એ છે આસબાઈ અને શ્રીજીની લાલદાસ સખી. એનાથી વિશેષ એમના હૃદયમાં બીજું કાંઈ જ નથી. અને આ એમની ઓળખાણ છે સુંદર સાતજી. અને બાઈજીની સેવામાં જેવી રીતે શ્રીજીની સેવામાં લાલદાસજી હર પલ એક પેર પર ઊભા રહેશે, એવી જ રીતે લાલબાઈ છે એ બાઈજુરાજજીની સેવામાં તત્પર ઊભા રહેશે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી, પન્નાજી સુધી. અને પતિ પત્ની જ્યારે બંને આવો ત્યાગ કરે ત્યારે સંસારમાં પણ ધન ધન અને ત્યાં પણ ધન ધન. લગ્ન કરવા ખોટા નથી સુંદર સાચી, પણ એમાં જ પડીને મોહમાં પડી અને આત્માના પ્રિયતમથી દૂર થઈ જાવ એ ખોટું છે. અને સાથે મુકુંદાસજી પણ છે સુંદર સાતજી. અને મુકુંદાસજી કોણ છે? જે પોતાની પત્નીને છોડીને મળશે. આ બધા જ સુંદર સાથ શ્રીજી સાથે સુરતથી લઈને આગળ સુધી સાથ નિભાવશે સુંદર સાથજી. અને હવે શ્રીજી, કેમ કે હવે શ્રીજીને શું કરવાનું છે? શાકુમારને શાકુંડલને શોધવા નીકળવાનું છે, તો દિલ્હી તરફ પ્રસ્થાન કરશે સુંદર સાથજી. તો 500 સુંદર સાથ સાથે સુરત, અમદાવાદ અને સિદ્ધપુર પહોંચ્યા છે શ્રીજી. સિદ્ધપુરમાં 22 દિવસ રહેશે અને ત્યાં રેવાદાસ, ભગવાનદાસ રેવાદાસ કરીને એક ગુરુ છે જે લૌકિક પંડિત હોય ને, ક્રિયા વગેરે કરાવે છે. તો તીર્થ સ્થાન પર શ્રીજીને મળે છે સંભવતા. અને પછી શું કરે છે? એમને શ્રીજી પાસેથી એક સોનામોર ગોવર્ધનભાઈએ સેવા માટે આપી. તો હવે પૈસાની લાલચમાં એ પાલનપુર સુધી શ્રીજી સાથે જતા રહે છે. બધી જ સેવા કરે છે, પણ એમને જોઈએ શું છે બદલામાં? પૈસો. કેમ કે એક મોહર મળેલી છે. અને હવે જ્યારે પાલનપુરમાં સેવા પૂરી થઈને જ્યારે શ્રીજી અને સુંદર સાથ નીકળી રહ્યા હોય છે, ત્યારે એ ગોવર્ધનભાઈને કહે છે કે થોડા વધારે કાંઈ પૈસા મળી જાય તો. અને ગોવર્ધનભાઈ તો કેમ કે સાંસારમાંથી આવ્યા છે, ગૃહસ્થી છે ને, તો એ જાણી જાય છે કે આમને શું અપેક્ષા છે. અને ત્યારે ગોવર્ધનભાઈ એમને સમજાવે છે, સુંદર સાથજી આપણા બધા માટે એ શીખ સમજવા જેવી છે. ગોવર્ધનભાઈ શું કહી રહ્યા છે? માંગો અલૌકિક ઇનસે તુમકો દે ઈમાન. ભગવાનદાસ રેવાદાસ, તે સેવા કરી એ તો બહુ સારું કર્યું, પણ તારે માંગવું હોય તો તું આ લૌકિક ધન સંપત્તિ શું માંગે છે જે આજે છે ને કાલે નથી? બધું જ તો છૂટી જશે. આમની પાસેથી જો માંગવું હોય તો અલૌકિક વસ્તુ માંગ, કેમ કે સંસારમાં આમના તુલ્ય બીજું કોઈ છે નહીં જે તને અલૌકિક આશીર્વાદ જે આ આપી શકશે બીજું કોઈ આપી શકશે. અને સુંદર સાથજી, આ તો ગોવર્ધનભાઈ રેવાદાસજીને કહી રહ્યા છે અને સમજીને શ્રીજી પાસે પણ જાય છે અને પ્રણામ કરીને કહે છે કે મારી આત્માનું કલ્યાણ કરો. પણ આપણે આ બીતક કેટલી વખત સાંભળી અને હજી પણ આપણે ગુમટજીમાં જઈને, બાઈજુરાજ મહારાણીજી પાસે જઈને, વાણીના પાઠ કરીને, મહેર સાગરના પાઠ કરીને, ગોટા પાઠ કરીને શું માંગીએ છીએ?
ધણી પાસે એમનો અલૌકિક પ્રેમ ક્યારે માંગીએ છીએ? ધણી પાસેથી ધણીને ક્યારે માંગ્યો આપણે સાચા હૃદયથી? આપણે બ્રહ્માત્માઓ વિચાર કરો થોડી વાર માટે, મૂલ મિલાવામાં બેઠેલી પરાતમને યાદ કરો. સુંદર સાચી રાજજી પૂછશે તો આપણે શું કહીશું? કઈ યાદ તો તમને કર્યા, પણ ક્યારેક પૈસા માટે, તો ક્યારેક નોકરી માટે, તો ક્યારેક છોકરી માટે, તો ક્યારેક દોઈત્રા ને પોતરા માટે. સંસાર સિવાય ક્યારેય રાજજીને યાદ કરતા નથી. અને સુંદર સાચી હવે ગોવર્ધનભાઈએ જ્યારે સમજાવ્યું ભગવાનદાસ રેવાદાસજીને, તો એ ત્યાંથી શ્રીજીના ચરણોમાં પ્રણામ કરીને કહે છે કે મારી આત્માને જાગૃત કરો. શ્રીજી કહે છે કે આટલો સમય તારી પાસે રહ્યા, ત્યારે તે કાંઈ કીધું નહીં. હવે જતા જતા નીકળ્યા છે શ્રીજી, તો જતા જતા પણ હવે માંગ્યું કોની પાસે છે? એ હૃદયમાં અક્ષરાતીત બેઠેલા છે. તો હવે એમને સમજાવે છે શ્રીજી. ચાલતા ચાલતા ચાર સુકન ચલતે કહે, ચાલતા ચાલતા બે ચાર વાતો કહી રહ્યા છે અને કહે છે કે તું ભગવાનદાસ, તું શું કર, આ ક્ષર બ્રહ્માંડથી પરે યોગ માયાનું અખંડ બ્રહ્માંડ છે, એનાથી પરે એ પરમધામ છે જે અક્ષરાતીતનું ધામ છે, તારું નિજધામ છે. તું એને યાદ કર કે ત્યાં કેવી રીતે સુગંધિત, શીતળ, દૂધથી પણ ઉજ્જવળ, મિશ્રીથી પણ મીઠી જમનાજી વહી રહી છે અને પુખરાજ પહાડથી નીકળે છે અને હીરા સમાન નૂરમય હીરાથી જગમગાહટ કરતા હોજ કોસરમાં સમાય છે. તું એ પરમધામને યાદ કર જ્યાં મૂલ મેલાવામાં બેસીને આ ખેલને જોઈ રહ્યો છે. અને આવી રીતે બે ચાર શબ્દો કહીને શ્રીજી એમને કહે છે કે વ્રજ રાસ મેં હમ થે ભી તીસરે આએ ઈત. આપણે જ વ્રજ અને રાસમાં હતા અને આપણે જ ઈચ્છા પૂરી ના થવાથી જાગણીના આ બ્રહ્માંડમાં આવ્યા છીએ. અબ ખેલ દેખ પીછે ફિરે જાય લગે હમ તીત. હવે ખેલ જોઈને આપણે પાછા જઈશું આ જ ઘરે જેનું મેં તને વર્ણન કરીને બતાડ્યું છે. અને હવે શું થાય છે, રેવાદાસજીને ઓર કાંઈ ખબર નથી પડતી. એ પોતાના હૃદયમાં આ વાતને રાખી લે છે, કેમ કે એમને ગોવર્ધનભાઈની વાતથી ચોટ લાગી છે કે અલૌકિક વસ્તુ, આ જે કાંઈ પણ હું લાલચ કરી રહ્યો છું, લાલચી વ્યક્તિ, લોભી વ્યક્તિને જ્યારે ઠોકર લાગે ને ત્યારે એ પૂરી રીતે ઠોકર આપે. સુંદર સાચી. અને સાચા હૃદયથી છોડ્યું તો હવે એક જ ચિત્તમાં 6 મહિના સુધી કશું જ બોલ્યા નથી અને વાગોળ્યા કરે છે મનમાં જે શ્રીજીએ કીધું એ, કે આનાથી મારી આત્મા જાગૃત થઈ જશે. આ અલૌકિક જ્ઞાન આપીને ગયા છે. ઓળખાણ નથી, પણ એટલી ખબર છે કે આ જે મળ્યું છે એ અલૌકિક છે કાંઈ, તો બસ રટ્ટો લગાવ્યા કરે છે એનો. અને 6 મહિના પછી એમનો એક નિકટસ્થ મિત્ર જે છે કેશવદાસજી, એ આવે છે એમને મળવા માટે અને વાત કરતા કરતા રેવાદાસજીના મુખમાંથી પરમધામની વાત નીકળી જાય છે કે આજથી 6 મહિના પહેલા અહીંયા આવી રીતે કોઈ મહાપુરુષ, દિવ્ય પુરુષ આવ્યા હતા અને મેં એમની સેવા કરી હતી અને એમની બદલામાં એ મને આ જ્ઞાન આપીને ગયા છે. અને કેશવદાસજીએ ભગવાનદાસ રેવાદાસના મુખથી હજી સાંભળ્યું જ છે. તબ દો એક સુકન કહ દિખાયા ધામ. પરમધામની જ્યારે વાત સાંભળી તો કેશવદાસજીની સ્થિતિ શું થઈ છે? સુંદર સાજી, કેશવદાસજી શું કહી રહ્યા છે? यह तो अक्षरातीत था तुम ना करी पहचान. રેવાદાસ, તને હું શું કહું? આ જ્ઞાન જે તને મળ્યું છે એ સાક્ષાત અક્ષરાતીતનું સ્વરૂપ છે અને તે ઓળખાણ કરી નહીં. अब मैं उत ही जात हो मुझे आया ईमान.
કેશવદાસજી ઘરે પાછા વળીને કહેવા નથી ગયા, મોબાઈલ નથી કે ઘરવાળાને કહી દેશે કે હું નીકળ્યો છું. આત્માના પ્રિયતમ અક્ષરાતીત આવ્યા છે અને પૂર્ણ ઈમાન લઈને આવે છે અને બધું જ હરામ કરીને એ જ સમયે ત્યજી દે છે સુંદરસાજી. શ્વાસ પણ નથી ખાધો અને અબ મેં ઉતહી જાત હું, નીકળ્યા છે શ્રીજીની શોધમાં. 6 મહિના પછી રેવાદાસજીએ કીધું છે સુંદરસાજી, અને કોઈ ખબર નથી કે શ્રીજી કઈ બાજુ નીકળ્યા છે. પૂછતા 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 શું જમ્યા હશે, પૈસા, કેમ કે નીકળ્યા છે પહેરેલા કપડે, ઘરે કેવા નથી રહ્યા, કોઈ ચિંતા નથી સુંદરસાજી. કેવું આસાન છે, કરવું બહુ મુશ્કેલ છે. બીતકમાં જો 2 કલાક નીકળવું હોય ને ઘરે કોઈ ના હોય કે કહેવાનું રહી ગયું હોય ને તો આપણો જીવ ઊંચો થઈ જાય. કોઈક આવે તો કહીને જઈએ, બધું જ છોડીને. અને પૈસાને લઈને એ વખત થોડી ને બેંકમાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે કાંઈ હોતા હતા. શું ભિક્ષા માંગીને જ ગુજરાન કર્યું હશે ને સુંદરસાજી. પહોંચતા 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 જ્યારે શ્રીજી દિલ્હીમાં હોય છે ત્યારે લાલ દરવાજાની પાસે હવેલીમાં જઈને એમના ચરણોમાં જાય છે. ત્યાં પહેલી વાર શ્રીજીને પ્રત્યક્ષ જોવે છે. એમના મુખારબિંદથી પરમધામની અમૃતમય ચર્ચાનું રસપાન કરી, તારતમ ગ્રહણ કરી, પોતાની આત્માને જાગૃત કરી અને હવે સિદ્ધપુર પાછા આવે છે. અને સિદ્ધપુર પાછા આવીને હવે લૌકિક કામ નથી કરતા સુંદરસાજી. સુંદરસાથની આત્માઓને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે. અને કેવી રીતે કરે છે? જેને સૌથી પહેલા તો રેવાદાસજીની આત્માને જાગૃત કરી, જે નિમિત્ત બન્યા એમને શ્રીજી સુધી પહોંચાડવા માટે. આવીને એમની આત્માને ઝકઝોડીને પહેચાન કરાવે છે. કેશવદાસજી, દ્વારકાદાસજી અને આ બંને સુંદર સાથ તો એ ભી ઘર કો છોડ કે ગયે શ્રી રાજ કે પાસ, બધું જ છોડીને શ્રીજી પાસે પહોંચી ગયા. અને ક્યારે પહોંચ્યા હશે સુંદરસાજી? કેશવદાસજી પહોંચ્યા છે જ્યારે શ્રીજી દિલ્હીમાં છે. એના પછી તો ઔરંગઝેબ બાદશાહે કદમ કદમ પર સુંદર સાથને અને શ્રીજીને પીછો કર્યો છે, નાકમાં દમ કરીને રાખ્યું છે. ત્યાં સુધી બિહારીજી પીછો નહીં છોડે ને એના પછી શાકુમાર પૂરા એની પાછળ પડશે. અને બધા સુંદર સાથને ખબર છે કે મુસલમાનમાં શાસનમાં મુગલોના ઔરંગઝેબની નો વિરોધ ઝેલવો કેવો મુશ્કેલ છે, જ્યારે હિન્દુનું નામ સાંભળતા જ ગળા કાપી નાખતા. અને ત્યારે આ બધા સુંદર સાથ સર્વસ્વ સોંપીને ગયા છે ચરણોમાં શ્રીજીના. અને હવે ત્રિકમદાસ, ગંગાદાસ, બીજા ઘણા બધા સુંદર સાથની આત્માને સિદ્ધપુરના આસપાસના ઇલાકામાંથી, ક્ષેત્રોમાંથી જાગૃત કરે છે અને ત્યાં મોકલે છે સુંદર સાજી શ્રીજીના ચરણોમાં. અને આજ આપણી રાહ છે સુંદર સાજી. કાં તો આપણે પોતાની જાતને સમર્પિત કરીએ અને કાં તો જ્યાં છીએ ત્યાં જાગણીની જ્યોતને એવી રીતે પ્રજ્વલિત કરીએ કે જે અંકુર છે એ બધા જ શ્રીજીને સાથે જોડાય, વાણીથી જોડાય, મૂળ સ્વરૂપ સાથે જોડાય અને જલ્દીથી જલ્દી આપણે પાછા જઈ શકીએ. અને હવે સુંદર સાથજી થાના થાપ્યા સિદ્ધપુર મેં કેશવ ભટ્ટ કે ઘર. મંદિર નથી બનાવ્યું કોઈ સુંદર સાજી, જ્ઞાનનું કેન્દ્ર બનાવ્યું છે. અને શું કરી રહ્યા છે ત્યાં? ધામ ચર્ચા નિત હોવી. સેવા પૂજા કે આરતી કે ભજન નહીં, ધામની ચર્ચાથી જાગૃત થઈ રહી છે બધી જ બ્રહ્માત્માઓ સુંદર સાજી. શ્રીજી પણ જ્યાં જાય છે ત્યાં ચર્ચા અને ચેતવણી, અને અહીંયા પણ. અને જો દર્શન લીલાથી કે આનાથી જ જાગૃત થઈ જવાના હોત ચમત્કારથી, તો દેવચંદ્રજીના સમયમાં જે હતી બ્રહ્માત્માઓ એ એમના જવા પછી માયામાં લિપ્ત ના થઈ ગઈ હોત. જયરામભાઈ કંસારાને બધા પાસે જઈને શ્રીજીને જગજોડીને ઊભા ના કરવા પડ્યા હોત ફરીથી. પણ ફક્ત દર્શન લીલાથી કાંઈ જ નહીં થાય સુંદર સાજી. સાક્ષાત જ્યાં સુધી પાત્રતા નહીં આવી જાય. એટલે તો શ્રી વાણીમાં શું કીધું છે કે કદી 100 બરસ રહો સાથ મેં. જાગૃત બ્રહ્માત્માઓના સાનિધ્યમાં 100 વર્ષ પણ રહી લીધા. ધની અનુભવ 100 બેર, અને એમની સાનિધ્યથી ધણીનો અનુભવ પણ થઈ જાય.
મૂલ અંકુર દયા બિના લે કર્મે ડાલે અંધેર. કર્મ એવા હશે તો અંધેર માયા ક્યારે છૂટશે નહીં. બહારથી તો છૂટી જશે પણ અંદરથી છોડવી મુશ્કેલ છે. જોઈએ છે ને આપણે શ્રીજી કેવી રીતે અંદરથી માયા છોડાવી રહ્યા છે બધાને. દીપબંદરમાં જયરામભાઈ કંસારાથી લઈને ચિંતામણીજી, લક્ષ્મણદાસજી, મહાવજી ભાઈ, ભૈરવ શેઠ, તેજભાઈ બધાની માયાને છોડાવીને સાફ કરીને આવ્યા છે હૃદય, યુગલ સ્વરૂપને બિરાજમાન કરીને. અને હવે શું થાય છે? સુંદર સાથજી સિદ્ધપુરથી શ્રીજી પહોંચે છે મેડતા, અને મેડતામાં લાભાનંદ યતિ કરીને એક તાંત્રિક છે. આમ તો યતિ કોને કહેવાય? જે વિરક્ત હોય સંસારથી ને પરમાત્માના ધ્યાનમાં જે ડૂબે ને એ યોગીને યતિ કહેવાય. પણ આ તો તાંત્રિકોએ પોતાની પાછળ સમજતા તો છે નહીં અર્થ, બસ લગાવી દેવાનું પાછળ ઉપમા. અને એ શું કરતા હતા? હવે તાંત્રિક સિદ્ધિ હાંસિલ કરી શકાય એમાં કાંઈ નથી હોતું, જપ અને મંત્રનો પાઠ કરવાનો હોય અમુક વખત. અને જ્યારે નકારાત્મકતા હોય, નકારાત્મક સંકલ્પ હોય અને તમોગુણ હોય ત્યારે સંકલ્પ કરવાથી, સંયમ કરવાથી અને આ બધી જે તાંત્રિક જપ કરવાથી કોઈને કોઈ મંત્ર, તો શું થાય? તાંત્રિક સિદ્ધિઓ હાંસિલ થાય, જેનાથી આ ભૂત પ્રેત બધા જે સૂક્ષ્મ તનધારી જીવ હોય એ બધા વશમાં આવી જાય અને એમની પાસે પછી એ કામ કરાવડાવે. અને જ્યારે એ કામ લેતા બંધ થઈ જાય ને ત્યારે એ ભૂતો સૂક્ષ્મધારી જેમની પાસે પૂરી જિંદગી કામ કરાવડાવ્યું હોય ને એ એમને જ ખતમ કરી નાખે. તાંત્રિકોનું જીવન આ જ હોય છે સુંદર સાચી. અને એવા જ એક તાંત્રિક છે મેડતાના લાભાનંદ યતિ, અને કોઈની પણ ચર્ચા લોકોને સાંભળવા નથી દેતા, બધાને ડરાવીને રાખ્યા છે ત્યાં. શ્રીજીને ખબર પડે છે શ્રીજી મેડતા ગયા, જ્યાં જ્યાં જાય ત્યાં તો લોકો ચર્ચા સાંભળવા માટે આવે છે, વિરોધ હોય છે પણ આવે છે, અહીંયા કોઈ આવતા જ નથી. ત્યારે એમને ખબર પડી કે આ લાભાનંદ યતિ કરીને એક તાંત્રિક છે જેના ડરના કારણે લોકો નથી આવતા. તો શ્રીજી એમની પાસે જાય છે, 10 દિવસ સુધી ચર્ચા થાય છે. જ્યારે જ્યારે કોઈ પણ પ્રસંગ નીકળે તો એ દરેક વાતમાં અટકે છે, કેમ કે જ્ઞાન તો છે નહીં, ખાલી તંત્ર વિદ્યા કરીને થોડી બહુ સિદ્ધિ ચમત્કાર કરીને દેખાડે અને એનાથી જ ડરાવે છે લોકોને. પરમ તત્વનું જ્ઞાન કે જિજ્ઞાસા એનામાં છે જ નહીં. તો શ્રીજીની સામે તો ટકી કેવી રીતે શકે? તો શ્રીજીની જ્યારે કોઈ પણ વાતનો જવાબ નથી આપી શકતો તો એને થાય છે કે શ્રીજીના કારણે તો મારું મહત્વ મેળતામાં ઓછું થઈ જશે. અને એટલે હવે એ શું કરે છે? મારો દાબ કે પહાડ મેં ઇનકો ડારો ઉલટાએ, એ છે કે હું મારી બધી શક્તિઓને એકત્રિત કરી અને ભૂતોથી શું કરીશ? પહાડને ઊંચા કરાવડાવી અને શ્રીજી પર અને સુંદર સાથને શ્રીજીને ખતમ કરી નાખીશ, જેથી મારું મહત્વ પૂરું થાય નહીં. સબ દૈતો કે મંત્ર સે ભાંત ભાંત કિએ ઉપાય, જેટલા મંત્રો સિદ્ધ કર્યા હતા, જેટલા ભૂત પ્રેત જેટલી શક્તિઓ હતી બધી બોલાવી લીધી અને શ્રીજી અને સુંદર સાથ પર પ્રહાર કર્યો. પણ ઘર પર્વત ઉઠો નહીં તબ હાર કે બેઠા ઠોર. જે સૂક્ષ્મધારી જીવો ભૂત પ્રેત પહાડ ઊંચા કરી લેતા હતા, આજે એમનાથી એક કાંકરી પણ નથી હલી રહી. બધી જ શક્તિ લગાડી દીધી અને જ્યારે કાંઈ જ કામ આવ્યું નહીં તો હવે ચૂપ થઈને મૌન વ્રત ધારણ કરી લેશે. અને સુંદર સાથજી આમાંથી આપણે શીખવાનું છે. ઘણા બધા સુંદર સાથ તાંત્રિક વિદ્યામાં, તાવીજમાં, દોરા ધાગામાં આ બધામાં માને છે. બીતકનો આ પ્રસંગ આપણે સાંભળી લઈશું, આ ચોપાઈ આપણે સાંભળી લઈશું તો આ કરીશું નહીં. શ્રીજી શું કહી રહ્યા છે, રાજજી શું કહી રહ્યા છે આપણને બીતકમાં? पंचवासना सब देव जहाँ खड़े तहाँ मंत्र चले क्यों. જ્યાં શ્રીજી છે ત્યાં જબરાઈલ, અસરાફીલ અને અક્ષરબ્રહ્મની પંચવાસનાઓ તો સેવામાં ઊભી છે. ત્યાં સૂક્ષ્મધારી જીવ શું કરી શકશે?
અક્ષરબ્રહ્મની પંચ વાસનાઓ જ્યાં ઊભી હોય, અક્ષરબ્રહ્મ સાક્ષાત જ્યાં છે અને એમના પણ પ્રિયતમ અક્ષરાતીત જે તનમાં બેઠા હોય, ત્યાં સૂક્ષ્મ શરીરધારી જીવ જે અક્ષરબ્રહ્મના મનના સ્વપ્નના જે સ્વરૂપ આદિનારાયણ છે એમના સંકલ્પથી ઉત્પન્ન થયા છે. એ શું ખરાબ કરી લેશે? પણ આપણે જ્યારે શરીરની દૃષ્ટિથી જોઈએ છીએ ત્યારે અસહાય બની જઈએ છીએ માયાની સામે અને આવડા રસ્તે ચાલી જઈએ છીએ. અને બીતક આપણને રસ્તો દેખાડી રહી છે સુંદર સાજી. હવે શું થાય છે? હવે લાભાનંદ હતી, કાંઈ ચાલ્યું નહીં એનું, તો દેખાઉં મેં ડગાએ કે આસન કર બેઠા શૂન્ય. શૂન્યમાં સમાધિ લગાડીને બેસી ગયા. ખોજ ખોજ ખાલી ભયા ગ્રહ કે બેઠા મૂન. બધી જ શક્તિઓને શૂન્ય સમાધિમાં સ્થિત થઈને બોલાવી લીધી પણ કોઈ કામ આવી નહીં. તો અંતિમમાં હવે મૌન ગ્રહણ કરી લીધું છે કે યતિ મહારાજ હવે કાંઈ બોલશે નહીં. એમને મૌન વ્રત ધારણ કરી લીધું. અને હવે ધીરે ધીરે ખબર તો પડી જ ગઈ બધાને કે લાભાનંદ યતિને હવે કાંઈ આવડતું નથી અને શ્રીજીની સામે એમનું કાંઈ ચાલતું નથી. તો હવે સુંદર સાથ મધુમાખીની જેમ ત્યાં આગળ એકત્રિત થવા લાગે છે. કેમ કે અત્યાર સુધી લાભાનંદ યતિએ ક્યાંય જ્ઞાન ચર્ચા નથી થવા દીધી. અને હવે જ્યારે મળ્યું છે મેળતાના સુંદર સાથને, તો સાક્ષાત અક્ષરાતીતના અમૃત વચન પરમધામની વાણી મળી છે. તો જેમ ઘેર રહે મધમાખી જ્યો, જેવી રીતે મધમાખી ઘેરે ને ફૂલ, એમ બધા વળ્યા છે ટોળા ને ટોળા. કોઈ આય બીચ હક, જેને જેને જેટલું અંકુર છે એટલી ઓળખાણ કરીને શ્રીજીના ચરણોમાં આવી ગયા છે. અને હવે આ સમયે સુંદર સાથજી મેળતામાં રાજારામભાઈ અને ઝાંઝનભાઈ, આ ત્યાંના બહુ જ મોટા વેપારી છે, બિઝનેસમેન જેને કહેવાય. અને એ શ્રીજીના ચરણોમાં આવે છે પોતાના સમગ્ર કુટુંબ સાથે, પરિવાર સાથે. અને કેવી સેવા કરે છે? આ સેવાના શિરોમણી સુંદર સાથ છે બંને સુંદર સાથી. એક હોય કે શ્રીજીની સાથે ચાલીને સમર્પણ કર્યું છે. આ સુંદર સાથને બંનેને જ્યારે ઓળખાણ થઈ ગઈ તો પોતાની જે ફેક્ટરીઓની ચાવી છે શ્રીજીના ચરણોમાં મૂકી દીધી. અને હવે શ્રીજી કહે છે કે હવે આ મારું છે, તો હવે મારું સમજીને તમે આ ચલાવો. આજ સુધી તમે માલિક હતા આના, હવે અક્ષરાતીત આના માલિક છે અને તમે સેવક છો એ ભાવથી ચલાવો. ઘરનું જેટલું આવશ્યકતા છે એટલી કાઢી અને બાકી બધું જ સુંદર સાથની સેવામાં સમર્પિત કરતા જજો અને પાછા વળીને જોવાની તમારે જરૂર પડશે નહીં. અને સુંદર સાથજી 1-2 વર્ષ માટે નહીં, પન્નાજી સુધી, લગભગ 10 વર્ષ સુધી, એનાથી પણ વધારે સમય સુધી 5000ની જમાત આગળ થતા થઈ જશે સુંદર સાથજી. બધા જ સુંદર સાથનો બધો જ ખર્ચો આ 2 સુંદર સાથે ઉઠાવ્યો છે. અને મહારાજા છત્રસાલજીને અંતિમમાં ખબર પડે છે, પન્નાજી જઈને 3 વર્ષ સુધી એમને ખર્ચો ઉઠાવ્યો છે. અને આજે સુંદર સાથજી અગર અઠવાડિયાનો પણ કાર્યક્રમ હોય તો બધા પાસેથી માંગી માંગીને, અને તો પણ શા માટે સેવા નથી થતી? કેમ કે સેવા માટે હૃદય જોઈએ, જેવી રીતે ચિંદાદાસનું અને ઠાકુરીબાઈનું છે. એના માટે પૈસા જોઈતા નથી, પણ એ હૃદય તો જોઈએ ને. પણ આપણામાં એ ત્યાગ, તપ, એ બળ નથી હજી સુંદર સાથજી. અને બીતક આપણને શીખવાડી રહી છે. અને આ સુંદર સાથ, ઇત સબ સાથ મેં રાજા રામ સિરદાર, બધા જ સુંદર સાથમાં શિરોમણી શા માટે કહેવાના? એમની આ નિસ્વાર્થ સેવા માટે. સંસારનું કામ કરતા એ બધા સુંદર સાથ તો શ્રીજીના સાનિધ્યમાં આત્મ જાગૃતિ કરીને ચાલી રહ્યા છે સુંદર સાથજી. અને રાજારામ ઝાંઝનભાઈને તો અંતિમમાં પત્ર લખીને પન્નાજીમાં જ્યારે મહારાજા છત્રસાલજી પન્નાજી ગયાના 3 વર્ષ પછી જ્યારે ખર્ચ ઉઠાવે છે ત્યારે શ્રીજીના ચરણોમાં જાય છે. ત્યાં સુધી એમની સેવા, એમનું તપ, એમનો ત્યાગ સુંદર સાથની સેવા જ છે. એવું નથી કે સુંદર સાથની સામે પ્રત્યક્ષ રહીને જ આત્માને જાગૃત કરી શકાય, પણ આપણા સદગુરુ મહારાજનો આપણા માટે શું આદેશ છે? અને સદગુરુ કોઈ પણ નથી હોતા.
સદગુરુની ઓળખાણ આપણે આગળના પ્રકરણોમાં જોઈ સુંદર સાચી. સદગુરુ સાધો વાકો કહીએ જો અગમ કી દેવે ગમ. હદ બેહદ સબે સમજાવે ભાને મન કો ભરમ. જે વાણીથી જોડે, જે બીતકની રાહ પર ચલાવે, જે આપણી આત્માને જગ જોડે અને મૂળ સ્વરૂપના ચરણ કમલમાં લઈ જાય ધ્યાન દ્વારા, એને કહેવાય સદગુરુ. અને એવા સાચા સદગુરુ જ્યારે મળી જાય સુંદર સાજી, તો એમનો આદેશ જે હોય ચરણોમાં સોંપી દઈએ એકવાર. અને પછી પણ ચરણોમાં સોંપ્યા પછી જો સદગુરુએ કીધું કે ઠીક છે સમર્પિત થઈ જાવ, તો પ્રશ્ન ના હોવો જોઈએ કે અમને તો એવું હતું કે ચાવી પાછી મળશે, એવી આશા ના હોય. સમર્પણ મતલબ સાચા હૃદયનું. સાચારી સાહેબ સાચ સોપાઈએ. એ પ્રિયતમ સાચા હૃદયથી પીગળશે. અને હવે સુંદર સાજી, આ બંને સુંદર સાત જે છે એમાંથી રાજારામભાઈની પુત્રી છે લલિતા સખી. એ લલિતા સખી કુબડા છે, કાળા અને કુબડા. કોઈ એમને જોવા પણ માંગતું નથી. અને શ્રીજી લલિતા સખી પર પાણીના છાંટા નાખે છે અને એમને સર્વાંગ સુંદરી બનાવે છે. હવે અહીંયા સુંદર સાજી આપણને ખબર પડે કે સર્વાંગ સુંદરી એટલે આપણને શું થાય છે, એનો અર્થ આપણે શું ગ્રહણ કરીએ છીએ? ખાલી શરીરનું કુબડા પણ દૂર કર્યું? વાસ્તવમાં આપણે બધા કુબડા છીએ. બાહ્ય અર્થ છે કે બાહ્ય સૌંદર્ય પ્રદાન કર્યું, પણ આપણે પોતાની જાતને શું કહેવાઈએ છીએ? સુંદર સાત. તો વાસ્તવિક સુંદર સાત ક્યારે બની શકાય? જ્યારે સુંદર હોઈએ. તો એના મતલબ જે કાલા કલુટા હોય એને, આપણી સુંદરતા તો અખંડ છે પરમધામની, પણ જ્યારે દિલ સુંદર હોય ત્યારે એને કહેવાય સુંદર સાત. અને દિલ સુંદર ક્યારે થાય? સુંદરબાઈના સંગ હો સુંદર સાત. જ્યારે આપણે એ સુંદરબાઈ શ્યામાજીને હૃદયમાં વસાવી લઈશું, હૃદયમાં વસાવાની મતલબ એમની છબી નહીં, એમના ગુણોને, ત્યારે આપણે વાસ્તવમાં સુંદર સાત બનીશું. અને લલિતા સખીને શ્રીજીએ સુંદરબાઈની સંગત આપી છે અને સુંદર બનાવ્યા છે સુંદર સાચી. શું કહેવાય છે? કારી. આપણા બધાના મન કાળા છે કે નથી માયાથી? કુમત. બુદ્ધિ આપણી કેવી છે? મન તો કાળું છે જ, અને બુદ્ધિ માયા તરફ લઈને જવાવાળી કુમત કુબ. કુબડા પણ છે આપણા શરીરમાં. માયા માટે તો બધું કુબડું પણ દૂર થઈ જાય. ને ધ્યાનમાં બેસવાનું કહી તો સેવા માટે કુબડા થઈ જઈએ છે ને આપણે. કુબડું વ્યક્તિ તકલીફથી ચાલી શકે, અને આપણે બધાએ બહુ તકલીફ થાય આધ્યાત્મિક રાહ પર ચાલવામાં. અઠવાડિયાના લગ્ન પ્રસંગમાં આપણે જઈ શકીએ, સિઝન ચાલતી હોય ને ત્યારે પણ પોતાની આત્માની જાગૃતિ માટે વર્ષે એકવાર જવું હોય ને, તો આપણને બહુ બધા વિચાર આવે. અને વિચાર આવ્યા પછી પણ ના જવાના જ હોય. લાભાનંદ યતિની જેમ તાંત્રિક વિદ્યાઓ જ મળે આપણને, બાના. પણ આ સુંદર સાથ કેવા છે? લલિતા સખી એમનું કુબડા પણ દૂર કર્યું, અને આપણે હજી કુબડા છીએ સુંદર સાચી. વાણી આપણું કુબડું પણ દૂર કરશે. કારી કુમત કુબ કુચલ. રેણી કેવી છે? આપણી રેણી છે આત્માની, જીવની કે શરીરની છે? પ્રાણીઓ જેવી છે ને રેણી. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણામ. આ બધી વસ્તુ પશુમાં અને મનુષ્યમાં સમાન છે. પશુ પણ સંતતિ ઉત્પન્ન કરે, ભોજન કરે, નિદ્રાનું સુખ ભોગવે અને ડરથી યુક્ત હોય. આપણે પણ કરીએ છીએ. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. ધર્મ જ આપણને વિશેષ બનાવે છે મનુષ્યને. પ્રાણી અને મનુષ્યમાં અંતર કરવા વાળું શું છે?
ધર્મ, વિવેક બુદ્ધિ. કેમ કે કોઈ પણ પ્રાણી ગમે તેટલું સારું હોય એ ક્યારેય ધ્યાન કરીને પરમાત્માને પ્રાપ્ત કરી શકશે નહીં, એ ધર્મ ગ્રંથોનું અધ્યયન કરી શકશે નહીં, એમનામાં વિવેક નથી હોતો ધાર્મિક આધ્યાત્મિક પદ પર ચાલવાનું. બાકી આપણા કરતાં વધારે વિવેક હોય છે એમનામાં. કૂતરો આપણા કરતાં વધારે વફાદાર હોય, ગાય આપણા કરતાં વધારે સંવેદનશીલ હોય. આ બધા પશુ પક્ષીઓ ની આંતરિક દ્રષ્ટિ આપણા કરતાં વધારે સ્ટ્રોંગ હોય છે. કાંઈ પણ એવી સ્થિતિ આવવાની હોય ને તો એમને તરત જ ખ્યાલ આવી જાય છે, કુદરતી આપત્તિ આવવાની પહેલાં. તો એમાં તો આપણા કરતાં વધારે આગળ છે. પણ આ એક જ વાતમાં પાછળ છે કે ધર્મનું આચરણ જે મનુષ્ય કરી શકે એ કરી શકે નહીં. તો આપણી આચરણ પણ કેવું છે? કુચલ, કારી, કુમત, કૂબ, કુચલ, કઠિન કઠોર હું નારી. કઠિન કઠોર કોને કહેવાય? કઠિન કઠોર. પિયા એસી નિપટ में क्यों भई, कठिन कठोर अति ढीठ. कोने कहेवाय कठिन कठोर? धाम धनी पहचान के फेर फेर देत हो पीठ. आने कहेवाय कठिन अने कठोर. तो आपणे छीए के नथी सुंदर साची? અને આ છાંટા શ્રીજી કેટલી વખત નાખી ચૂક્યા છે, પણ ઈચ્છા નથી આપણી, એટલે આપણને એ સુંદર બનાવી શકતા નથી. એ વચન એસે જાગરે જગાવત તત્ખીન, પર જોલોના સિર અપને. જ્યાં સુધી જીવનમાં નહીં ઉતારીએ ત્યાં સુધી ક્યાં કરે ખાસ વચન. અને સિર લઈને આપણે શું કરીએ છીએ? સિરલે કામ કરે માયા. વાણીના વચનોને સિર લઈને આપણે આત્મસાત કરીને રહેણી જ રાખતા નથી. તો આપણે જ છીએ લલિતા સખી સુંદર સાથજી, પણ એ લલિતા સખી સર્વાંગ સુંદરી થઈને આત્મ મેરી નિર્મલ કરકે સહેજે પાર ઉતારી. શરીરને સુંદર કર્યું એના કરતાં પણ આત્માને નિર્મલ કરી છે, જ્ઞાનની અમૃત વહાવીને. અને કેવું પ્રેમ સુંદર સાથજી! લલિતા સખી પાછા વળીને જોયો નથી સંસારને. શ્રીજી પિતા અને પરિવાર બધાની સેવામાં સમર્પિત છે ત્યાં રહીને પણ. અને એકની એક પુત્રી હવે સર્વાંગ સુંદરી થઈ ગઈ છે અને હવે બધું જ છોડીને સાથે નીકળી છે. વારી રે વારી મેરે પ્યારે મેં તુમ પરવારી, कोट बेर ललिता कुर्बानी, मेरी धरीजी कायम सुखकारी. કેવો પ્રેમ કર્યો હશે એમને શ્રીજીને કે એમની છાપથી આ કિરંતન અવતરિત કર્યું. અને શા માટે? આપણા બધાને પ્રબોધ કરવા માટે કે આપણે પણ વારી જવાનું છે એ દુલ્હા પર. અને હવે સુંદર સાથજી મેળતામાં એક ઓર પ્રસંગ થાય છે કે બહુ જ બધા સુંદર સાથ આવવા લાગે છે. અને અહીંયા ગોવર્ધન ભટ્ટ જે છે એમને શ્રીજી રાજા જશવંતસિંહ પાસે મોકલે છે. જોધપુરના એક શૂરવીર રાજા છે જેમનું નામ છે જસવંતસિંહ, જે કાબુલ અટકપાર કાબુલમાં જાય છે. પણ એમનું એક જ અવગુણ છે કે શૂરવીર તો છે પણ આધીન કોને છે? ઔરંગઝેબને. અને એમની માનસિકતા થઈ ગઈ છે એમને આધીન રહેવાની. અને હવે શું થાય છે સુંદર સાજી? જશવંતસિંહ રાઠોડના એક પુત્ર છે પૃથ્વીરાજ, 12 વર્ષનો પુત્ર છે. અને એક વખત ઔરંગઝેબ સાથે વાત કરતા કરતા ઔરંગઝેબે વખાણ કર્યા પોતાના જેલમાં પૂરેલા બબ્બર શેરના, કે એ શેર એવો છે કે એના સમાન સંસારમાં બીજો કોઈ શેર નથી, સિંહ નથી. અને જસવંતસિંહે કીધું કે હું તમારા આ સિંહને હરાવી દઉં તો મારી પાસે તમારા બબ્બર શેર કરતાં પણ વધારે શક્તિશાળી શેર છે. તો ઔરંગઝેબે કીધું કે જો તમે શરત હારી ગયા તો તમને ફાંસી. તો કે સ્વીકાર છે. અને પોતાના 12 વર્ષના દીકરા પૃથ્વીરાજને લઈ આવીને ઊભા કરી દે છે. અને પૃથ્વીરાજ અને બબ્બર શેર આમને સામને છે. અને મેદાન બધાની આંખો પોળી છે. એમને થયું કે કોઈ શેરને લઈને આવશે, આ તો પોતાના દીકરાને ઉતાર્યો છે. અને એ પણ કેવી ઈચ્છાથી સુંદર સાજી, એની હાથમાં તલવાર હતી પૃથ્વીસિંહની હાથમાં. તો જસવંતસિંહ કહે છે કે આ તો ધર્મયુદ્ધ ના થયું, એ નિહત્થો છે સિંહ, તો મારો સિંહ કેવી રીતે તલવાર સાથે હોય? તલવાર ફેંકી દેશે.
દોડીને જાય છે ને બબ્બર સિંહને પકડી શેરને ને બંને એના જડબા ચીરી નાખે છે. કેવો તાકતવર હશે એ 12 વર્ષનો દીકરો. અને આ જોઈને ઔરંગઝેબના દાંત ખાટા થઈ જાય છે કે આટલો શૂરવીર આ લોકો છે, તો કાલ ઉઠીને જો મારા વિરોધમાં આવી ગયા તો મારું તો સત્યાનાશ થઈ જશે. એને પોતાના પિતાને પણ મારી નાખ્યા છે, પોતાના ભાઈને પણ સગાને મારી નાખ્યા હોય હાથીના પગ તળે કૂચડીને, તો એ આમને છોડવાનો? એટલે હવે એને યુક્તિ અપનાવી. કાબુલમાં પઠાણ લોકોને કાબૂમાં કરવા માટે કરીને મોકલી દે છે રાજા જશવંતસિંહને. એના પાછળ એના દીકરાને ભોજનમાં ઝેર આપીને ખતમ કરી નાખે છે. આ સમાચાર જ્યારે જશવંતસિંહ પાસે પહોંચે છે ને ત્યારે એમને હૃદયનો ઘાત થાય છે અને મરી જાય છે. અને આ બંને ઘટનાઓ શ્રીજીએ ગોવર્ધન ભટ્ટજીને મોકલ્યા ને એમની પાસે, એને પત્ર લઈને 2 વખત ગયા છે સંભવતઃ, અને બંને વખતે એમને અંકુર જોયો નથી, એ વસ્તુને સાંભળી નહીં એમને. અને પછી આ ઘટના ઘટિત થઈ છે. અને ઔરંગઝેબે ત્યાં સુધી કે એમની બંને પત્નીઓને પણ ખતમ કરવા માટે પ્રયાસ કર્યા, પણ દુર્ગાદાસ, વીર દુર્ગાદાસ જે છે એમના સેનાપતિ, એ ખૂનથી દિલ્હીની દરેક ગલી લાલ થઈ ગઈ છે, પણ દુર્ગાદાસે, વીર દુર્ગાદાસે બંનેને એમના પિયર સુધી, ઉદયપુર સુધી હેમખેમ પહોંચાડી દે છે. દુનિયામાં પણ આવા શહીદ છે સુંદર સાચી, જે દુનિયાની વફાદારી નિભાવવા માટે આટલું બધું કરે છે. અને આપણે કોના સેનાપતિ છીએ સુંદર સાથજી? ક્યાં છે આપણી પ્રેમની સેના? આ બળ છે જીવોનું સુંદર સાચી. અને હવે અટકપાર જઈ અને સમાચાર આપવા માટે એમને મોકલે છે જશવંતસિંહ પાસે, કેમ કે શ્રીજી પ્રયાસ કરી રહ્યા છે હિન્દુ અને મુસલમાન બધાને ઊભા કરવાનો. શાકુંડલ ખબર નહીં, એમને એટલી જ ખબર છે કે શાકુંડલ અને શાકુમાર કોઈ રાજઘરાનામાં છે, એટલે બધા જ રાજાઓ પાસે પ્રયાસ કરી રહ્યા છે. અને આવી રીતે અહીંયા 4 મહિના વ્યતીત થઈ જાય છે સુંદર સાથજી. અને ત્યારે એક બીજી ઘટના ઘટે છે મેળતામાં, કે શ્રીજીને બાંગ સંભળાય છે. ક્યાંક મસ્જિદ પર બાંગ પુકારી રહ્યો છે મુલ્લા, અને શ્રીજીના કાનમાં એ શબ્દ જાય છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલ અલ્લાહ. અને જ્યાં જે સાંભળ્યું તો શ્રીજીની અંદર કોણ બેઠું છે? 5 શક્તિ બિરાજમાન છે, અક્ષરની આત્મા છે, કુરાન કહેવાવાળા રાજ્યની આવેશ શક્તિ છે, જબરાઈલ અને અશરાફીલ જે લઈને આવ્યા સંસારમાં કુરાની આયતો એ છે. તો સાંભળતા જ એમને હવે કુરાન પક્ષનું જ્ઞાન પ્રકાશમાં આવવાનું શરૂ થઈ ગયું સુંદર સાથજી. અને શ્રીજીને ખબર પડી ગઈ કે લા તો કહ્યા નાહી કો ઇલાહ તો હે હક. આમાં જે લા કીધું એ તો આ નશ્વર સંસાર માટે, ક્ષર સંસાર માટે કીધું. ઇલાહ કીધું છે અક્ષર બ્રહ્મના ધામ માટે, યોગ માયા માટે. અને અક્ષરાતીત કી બાત બડી બુજરક. આ મુસલમાન જે કલમા બોલી રહ્યા છે આમાં તો અક્ષરથી પરે ઇલ્લિલ્લાહ મતલબ અક્ષરાતીત, તો ક્ષર અક્ષર ને અક્ષરાતીતની તો વાત કરી છે. જાગૃત બુદ્ધિ તો છે જ અંદર, સાક્ષાત રાજ્ય છે, અક્ષરની આત્મા છે, તો કુરાનને સાંભળ્યા પછી સમજવામાં વાર લાગવાની સુંદર સચિનને. તો હવે કારજકારણ થયું અને એમને ખબર પડી ગઈ કે આ તો આપણા જ ઘરની વાત છે. અને તરત જ એમને જાગૃત બુદ્ધિથી એ પણ વિચારી લીધું કે આપણા ઘરની વાત છે, તો અહીંયા જે કીધું કે મોહમ્મદ રસૂલ અલ્લાહ, અલ્લાહના રસૂલ મતલબ સંદેશવાહક થઈને મોહમ્મદ સાહેબ આ સંસારમાં કુરાન લઈને આવ્યા, સંદેશ લઈને આવ્યા છે અલ્લાહનો. તો નિશ્ચિત રૂપથી કુરાનમાં આપણી વાતો હશે, અને લઈને આવવા વાળું કોણ હશે એ પણ વિચાર્યું એમને. કેમ કે બ્રહ્માત્માઓ આવે તો શ્યામાજી આવી શકે, અને જ્યારે 3જા દિવસની અરબની લીલા હતી ત્યારે બ્રહ્માત્માઓને રાજ્ય તો નથી આવે, તો કોણ આવ્યું? અક્ષર બ્રહ્મની આત્મા. અને એટલા જ માટે બ્રહ્માત્માઓને એ વખતે નતા આવ્યા એટલે અક્ષર બ્રહ્મે વાયદો કર્યો, ફક્ત શરીયત અને તરીકતના વાત લખાવડાવી. હકીકત જે છે એ 12 હરફે મુક્તિ આત્મા ખાલી શબ્દોમાં વર્ણન કરી છે, સાંકેતિક રૂપમાં, જેને આપણા વગર, તારતમ જ્ઞાન વગર કોઈ નહીં ખોલી શકે. અને મારીફત તો હવે વાણી દ્વારા અવતરિત થઈ છે, એ તો બોલી જ નથી શક્યા. અને હવે શ્રીજીને ખબર પડી ગઈ કે આ તો આપણી વાત છે. તો ઈહાલો ઈસા કાઈલામાં, અહીંયા સુધી તો ધણી શ્રી દેવચંદ્રજી જે વેદ પક્ષનું
જ્ઞાન ચલાવ્યું હતું એ, પણ હવે ક્યાં જવાનું છે સુંદર સાથજી? રાજજી કેટલા મહેરબાન છે, કેમ કે શ્રીજી જાગણીના કાર્ય માટે નિસ્વાર્થ ભાવથી ચાલે છે ને. તું કર મેરી જીકર, મેં કરું તું મારી ફિકર. રાજજી કેવો રસ્તો બનાવતા જશે, ઠોકશે પણ ખરા, માયાના પ્રહાર પણ પડશે, અને સાથે સાથે સપોર્ટ પણ એટલો છે સુંદર સાથજી. ઔરંગઝેબની આત્માને જાગૃત કરવા જવાનું છે, મુસલમાનના એરિયામાં જવાનું છે દિલ્હીમાં, અને રાજજી જે છે એ હવે જ્ઞાનની ધારા સૌથી પહેલા પ્રજ્વલિત કરી દેશે હૃદયમાં. અત્યાર સુધી ઈશારુ અલ્લાહનું, શ્યામાજીનું ઇલમ હતું, અને હવે કુરાન પક્ષનું પણ જ્ઞાન અવતરિત થઈ ગયું. અવતરિત તો હતું જ, હવે પ્રકાશમાં આવવાનું શરૂ થશે. કુરાન પક્ષની લીલા પણ હવે પ્રારંભ થઈ જશે. અને હવે શું થાય છે સુંદર સાથજી? જ્યાં શ્રીજીને ખબર પડી તો હવે કોણ દેખાયું એમને? ઔરંગઝેબ દિલ્હીમાં જલ્દીથી જઈને, કેમ કે એ બહુ જ જુલ્મ કરી રહ્યો હતો હિન્દુ ઉપર. તો શ્રીજીને ખબર છે કે કુરાનમાં આપણી વાત છે, જો એને કહી દઈશું તો એ આ અત્યાચાર કરવાનો ધર્મના નામે બંધ કરી દેશે. એ ઇમામ મહેદીની રાહ જોઈ રહ્યો છે, અને જ્યારે મારા સ્વરૂપની ઓળખાણ થઈ જશે તો, અને અંદર બ્રહ્માત્મા પણ છે. તો શ્રીજી હવે ત્યાં જવા માટે, ક્યાં જવા માટે નીકળે છે સુંદર સાથજી? સંદેશ પહોંચાડવા માટે. તો હવે મેડતાથી, ગોકુલ થઈ, મથુરા થઈ, આગ્રા થઈ, અને શ્રીજી કેટલાક સુંદર સાથને લઈને દિલ્હી પહોંચે છે. અને દિલ્હીમાં સુંદર સાથની જાગૃતિ થવા લાગે છે. એમાં સૌથી પહેલા સુંદર સાથ છે શેખ બદલજી. શેખ બદલજી એવા સુંદર સાથ છે સુંદર સાથજી, જે છે તો મુસલમાન, પણ નામના મુસલમાન નથી. મુસલ ઈમાન, જેનું ઈમાન અતૂટ હોય એને કહેવાય મુસલમાન. અને એવું જ અલ્લાહ તાલા પર, પરમાત્મા પર, શ્રીજીના સ્વરૂપ પર ઈમાન લઈને આવે છે, અને અંતિમ સુધી 12 મોમિનમાં પણ સંમિલિત છે, સાથ નિભાવે છે, શ્રીજીના કદમ પર કદમ મેળવે છે. અને આ બધાને કોણ લઈને આવી રહ્યું છે સુંદર સાચી? મેં ભેજોગા તમામ, રાજજી બધાને લઈને આવી રહ્યા છે. શ્રીજીને લઈને જનારા પણ રાજજી, સુંદર સાથને લઈને આવવાવાળા પણ રાજજી, અને વાણી અવતરિત કરી અને પ્રબોધિત કરવાવાળા પણ રાજજી, અને જાગૃત બુદ્ધિ અને નિજ બુદ્ધિનો પ્રવાહ આપણી અંદર વસાવી અને આપણી આત્માને જાગૃત કરવાવાળા પણ રાજજી જ છે સુંદર સાચી. હકે ઇશ્ક અપના આખિર લો નિભાય, કદમ કદમ પર એ નિસ્બત સંબંધ નિભાવી રહ્યા છે. અને હવે અનંતરામ પણ આવે છે સુંદર સાથમાં, સંમેલિત થાય છે મુકુંદાસજી, જેમને તારતમ તો સુરતમાં લીધો છે શ્રીજી પાસેથી, પણ જ્યારે શ્રીજી ત્યાંથી નીકળ્યા નહીં પછી એ સંસારમાં રહી શક્યા નથી. નવી નવેલી શાદી થઈ હતી, વિવાહ થયા હતા, અને પત્નીને કહે છે શ્રીજીની સેવામાં આવવા માટે. પત્ની કહે છે કે હમણાં તો લગ્ન થયા છે, તો કે સારું, તો તું સંસાર ભોગવ, અને પોતે શ્રીજીના ચરણોમાં સમર્પિત થવા માટે નીકળી જાય છે. અને શ્રીજી જ્યારે દિલ્હીમાં છે ત્યારે આવીને મળે છે સુંદર સાચી. આ છે મુકુંદાસજી. અને કેટલાક સુંદર સાથ જે શ્રીજીના સાનિધ્યમાં આવ્યા પછી ઘરે પાછા પણ ગયા છે, જેમ કેશવ ભટ્ટજી હતા, તો એ બધા પણ શું કરશે? પાછા જઈને પણ જાગણીની સેવા કરે છે સુંદર સાથજી. અને કેશવદાસજીની તો એક સેવા એવી છે કે લાલદાસજી પાસે તો બીતક લખાણાઈ, અને કેશવદાસજીએ તો વાણીનું સંકલન કર્યું છે. 14 કિતાબ જ્યાં જ્યાં વાણી અવતરિત થઈ, કિરંતન છૂટક છૂટક અવતરિત થયા છે, એ બધાનું સંકલન કરીને આજે આપણી પાસે 18,758 ચોપાઈ રાજજીના 14 અંગના રૂપમાં છે. તો એ કેશવ ભટ્ટજીના સમર્પણના અને ત્યાગના કારણે છે. એ આવશે જાગણી કરી કરી અને લાસ્ટમાં સુંદર સાથ શ્રીજીના ચરણોમાં આવે છે બધા જ. રાજારામભાઈ પણ આવશે, કેશવદાસજી પણ આવશે. અને અત્યારે જે આપણે બંગલાજીમાં જે સેવાનું જોઈએ છે ને, આખું જામો પહેરાવેલો જે છે, એ સેવાનો જે વિગ્રહ જે બનાવ્યો છે એ પણ કેશવદાસજીની જ સેવા છે. સૌથી પહેલી વખતે એ શોભા શ્રૃંગાર સાક્ષાત શ્રીજીની સારી શોભા એ એમને જ કરાવડાવી હતી. અને હવે આવા સુંદર સાથ, કેમ કે આગળ જાગણીનું કાર્ય પણ એવું થવાનું છે સુંદર સાથજી. અને હવે અહીંયા ગોવર્ધનભાઈ જે અટક ગયા હતા એ પણ પાછા આવીને શ્રીજીને મળે છે દિલ્હીમાં. અને હવે જ્યારે ગોવર્ધનભાઈ પાછા આવે છે તો એમને ખબર નથી કે શ્રીજી ક્યાં છે. આ બધા સુંદર સાથ જાય છે તો ખરા પત્ર આપવા માટે કે સંદેશ લઈને, પાછા કેવી રીતે આવે છે સુંદર સાથજી? પૂછતા પૂછતા, કેમ કે શ્રીજીનું કાંઈ ઠેકાણું તો છે નહીં પ્રોગ્રામનું કે આ તારીખે અહીંયા ને આ તારીખે અહીંયા. પૂછતા પૂછતા
આખો સંસાર જ એમને રમકડા જેવો લાગી રહ્યો છે. ક્યાંય પણ જતા રહે છે, ક્યાંયથી પૂછતા પૂછતા પહોંચી જ જાય છે. સંસારમાં એમને કોઈ અટક નથી. અને પ્રેમથી આવીને ગોવર્ધનભાઈ પહેલાં તો એક કોકની દુકાન પર બેઠા છે ગંગારામની, તો એમની આત્માને જાગૃત કરે છે. હવે ત્યાં આગળ આશાજીત વકીલ બેઠા હતા, એમને પ્રબોધિત કરીને જાગણી કરી એમની. ત્યાં સુધી નૈનસુખ મહાજન એ પણ આવી ગયા, એમને જાગૃત કર્યા. દુકાન પર બેઠા છે અને બેઠા બેઠા જ્ઞાનની ચર્ચાનો પ્રવાહ એવો છે કે આ બધાને પણ જાગૃત કરી દીધા. અને ત્યાં સુધી ઉર્દુ બજારમાં કાંઈક ચાલતા ચાલતા ટેલ કરતા કરતા એમને ગરીબદાસ મળી જાય છે, જે નાગજીભાઈ, જેનું નામ ગરીબદાસજી રાખ્યું છે, સુરતથી સાથે ચાલ્યા છે. અને એ કહે છે કે શ્રીજી તો અહીંયા છે. તો કે સારું, એ જઈને શ્રીજીને સૂચના આપે છે. અને બીજે દિવસ સવારે બધી જ બ્રહ્માત્માઓ, આજે આશાજીત વકીલ, ગંગારામજીને બધાને નૈનસુખ મહાજનને લઈને કોના ચરણોમાં આવે છે? શ્રીજીના ચરણોમાં આવે છે ગોવર્ધનભાઈ. અને બધી જ વાત કહે છે કે શું કાંઈ ઘટી થયું અટકમાં. અને રાજા જશવંતસિંહે માન્યું નથી, અને અંકુર ના હોવાના કારણે એમને રસ નથી દાખ્યો. અને એના થોડા દિવસ પછી તો કેવી કરુણ ઘટના જીવનમાં ઘટિત થાય છે એમના. અને હવે શું થાય છે સુંદરસાદજી? અહીંયાથી હવે પત્ર લખે છે લાલદાસજી અને શ્રીજી, કેમ કે ઔરંગઝેબ બાદશાહ પાસે સંદેશ મોકલવાનો છે એટલે તો આવ્યા છે દિલ્હીમાં. તો હવે કુરાનના 22 પ્રશ્નો તૈયાર કરે છે. ક્યામતને સંબંધિત જે નિશાન છે એ બધાની, કે ક્યામત આવવાના, ઇમામ મહેંદીની ખબરના બધા સંકેતને લઈને 22 પ્રશ્નો તૈયાર કરી અને એક પાતી તૈયાર કરે છે, પત્ર. કોણ કરે છે સુંદર સાથજી? इन पाती लिखने में रहे श्रीजी और लालदास. શ્રીજી અને લાલદાસજી એ પત્ર તૈયાર કરી રહ્યા છે સુંદર સાથજી. અને કેવી રીતે કરે છે? રાત દિન મહેનત કરી, દિવસ રાત એક કરી અને પત્ર લખી રહ્યા છે. કુરાન આપણો ગ્રંથ છે નહીં. શ્રીજીની અંદર બધી જ શક્તિઓ છે સુંદર સાથજી, પણ કુટસ્થ થઈને રાજ્ય કાર્ય કરે છે. જ્યારે વાણી અવતરણનું કાર્ય હોય, કોઈક બીજું કાર્ય હોય, એટલું જ. બાકી એ જીવ સ્વતંત્ર છે. રાજ્ય પોતે જે વિધિના વિધાન બનાવે છે એને આવીને એનાથી ઉપરવટ જઈ શકે નહીં. જો રાજ્યને જાગણી કરવાની હોત ને તો એક પલમાં પતી હોત. પણ અહીંયા જીવોએ કુરબાની કરવાની છે. શા માટે જીવોએ કુરબાની કરવાની છે? કેમ કે જીવોને અખંડ મુક્તિ પહેલી બૈસમાં એમના મળશે. એ કુરબાનીના બદલામાં તો બ્રહ્માત્માઓને જીવોને પહેલી બીસ્ત મળશે. પરમાત્માએ વિધાન બનાવ્યું છે ને, કર્મભૂમિ છે. તો વૈકુંઠની મુક્તિ માટે આટલો ત્યાગ, અને યોગમાયાના અખંડના બ્રહ્માંડમાં પહેલી બૈસમાં અખંડ થવા માટે જીવોને એમના મળી જશે. એટલે તો કુરબાની કરાવવામાં આવી રહી છે જીવો પાસે. બ્રહ્માત્માઓને વધારે દુઃખ એટલા માટે છે કેમ કે એમને મળવાની પણ મોટું વસ્તુ છે. અને વાસ્તવમાં તો દુઃખ કાંઈ નથી જો પાછી વાલો દ્રષ્ટ. પરમધામમાં બેસીને જોઈએ તો દુઃખ તો કાંઈ છે જ નહીં. અને હવે આ બધા જ સુંદર સાથ એકત્રિત થઈ રહ્યા છે. અને શ્રીજી દિવસ રાત લગાડીને શ્રીજી અને લાલદાસજી પત્રને તૈયાર કરે છે. અને શા માટે તૈયાર કરી રહ્યા છે? તો કહે છે કે શ્રી રાજ સેવન કી આસ. રાજ્યને સેવા કરવાની આશા છે હૃદયમાં. રાજ્યની સેવા કરવાની મતલબ એમને રીઝવવા છે રાજ્યને. કોણે? શ્રીજીની અંદર બેઠેલી ઇન્દ્રાવતી આત્મા પણ રીઝાવી રહી છે અને આસબાઈ પણ રીઝાવી રહ્યા છે. કેમ કે એ તો મિહિરાજજી જ્યારે હતા ત્યારે જ એમને કીધું હતું 1712માં ધામકમન પછી દેવચંદ્રજીને કે આ ચર્ચા તો રાજજી સંભળાવી રહ્યા છે, તો હું શું કરીશ? તો એ અત્યારે છોડી દેશે સુંદર સાગજી? તો એ જ્વાળા હજી ધધકે છે. અને શ્રીજીને લાલદાસજી હાથમાં હાથ નાખીને પૂરી રાત જાગીને લખી રહ્યા છે. અને દિવસ રાત એક કરીને પત્ર તૈયાર કર્યો. આશાજીત વકીલ જે દિલ્હીમાં જ રહે છે એમને પૂછ્યું પત્ર દેખાડીને, તો આશાજીત વકીલ કે આ તો હિન્દુસ્તાની ભાષામાં છે અને હિન્દી ભાષામાં તો એ હાથમાં પકડશે નહીં. શા માટે? કેમ કે શરીયત હે જોરાવર પહોરા મુસલમાન. મુસલમાનનો સમય છે, શાસન છે, અને
શરીયતનું શાસન બહુ જ વધારે જોર છે. અને એ તો કેવો છે ઔરંગઝેબ બાદશાહ, એ તો હિન્દુઅન કા હંમેશા રહત દુશ્મન, પ્રાતઃ કો મુખ ના દેખહી એ આપ કહાવત મોમીન. પોતાની જાતને મોમીન ગણે છે અને હિન્દુઓને કાફિર ગણે છે, નાસ્તિક ગણે છે, અને એમનું મોઢું પણ નથી જોતું, અને મોઢું દેખાઈ જાય તો ત્યાં જ ખતમ. એ હિન્દુસ્તાની ભાષાને પત્ર પકડશે ને વાંચશે તો આશાજીત વકીલ ના કહી દે છે. અને હવે શું થાય છે સુંદર સાજી, અહીંયા 2 મહિના સુધી શ્રીજી ગડમથલ કરે છે કે કેવી રીતે ઔરંગઝેબ બાદશાહ સુધી પત્ર પહોંચશે, કેવી રીતે એમના સુધી સંદેશ પહોંચે. અને વેદ અને વેદાંતની ચર્ચા પણ થાય છે, પણ એકાંતમાં અટારીની ઉપર બેસીને, મતલબ ક્યાંક એકાંત સ્થાનમાં ઉપર બેસીને, કેમ કે મુસલમાનોનો એરિયા છે. હિન્દુનું નામ સાંભળીને કાપી નાખે તો વેદ અને વેદાંતની ચર્ચા, અને એમના જ ક્ષેત્રમાં રહીને તેમ છતાં પણ એમનામ થોડીને બધા સુંદર સાથ તૈયાર થઈ રહ્યા છે. ત્યારે ક્યાંય જ્ઞાનપીઠ હતું? ક્યાં તૈયાર થયા બધા સુંદર સાથ? કે ભાગવતમાં શાસ્ત્રાર્થમાં હરાવે છે, ક્યાંક વેદાંતમાં હરાવશે, કોઈક દર્શનોમાં હરાવે છે, કોઈક ક્યાંક હરાવે છે, ક્યાંય પાછા પડતા નથી. ને 12 મોમીન તો એવા તૈયાર થયા કે કાજી પાસે જઈને એમને કુરાનમાં પણ હરાવશે. તો એ ક્યારે શીખી રહ્યા છે? આખો દિવસ તો એમને ટ્રાવેલ કરવાની, યાત્રા કરવાની હોય છે, ભોજનની વ્યવસ્થા, આ તે કેટલા વિરોધ, અને તેમ છતાં પણ દિવસ રાત એક કરીને તૈયાર થઈ રહ્યા છે સુંદર સાજી. અને શ્રીજીના સાનિધ્યમાં શ્રીજી એમને વેદ અને વેદાંતના પણ રહસ્ય સમજાવે છે. અને હવે સૂફી ફકીર પણ કોઈ કોઈ ચરણોમાં આવે છે. અને દયારામભાઈ જે છે એ પણ બહુ જ પ્રેમથી એમની આત્મા પણ જાગૃત થાય છે ને શ્રીજીના ચરણોમાં આવે છે. એ દયારામભાઈ નૈનસુખભાઈ જે હતા ને, જેમને ગોવર્ધનભાઈ જેમની આત્માને જાગૃત કરી હતી, એ નૈનસુખભાઈએ દયારામભાઈને જાગૃત કર્યા. દયારામભાઈએ ચંચલભાઈ અને હરપ્રસાદ અને હરકરણને જાગૃત કર્યા. બધા એકબીજાને જાગૃત કરી અને શ્રીજીના ચરણોમાં લઈ આવે છે. અને આ બંને ભાઈ તો એવા હતા કે જેમને ક્યારેય ચર્ચા કોઈની સાંભળી જ નથી, પણ સમર્પણ એવું છે કે જ્યારે સાંભળીને તો એ દો ભાઈ પ્રેમ સો ચર્ચા છિપકે સુનત. ઘરમાં વિરોધ છે અને બંને દીકરાઓ એટલા પ્રેમથી ચર્ચા છુપાઈને શ્રીજીની ચર્ચા સાંભળવા માટે આવે છે. વિરોધ શા માટે છે? કેમ કે મુગલોનું શાસન છે, ખબર પડી જાય કે હિન્દુઓની ચર્ચા સાંભળે છે તો ગળું કપાવાનો ડર છે. પણ આમને ફરક પડતો નથી. અને હવે ગંગારામ જે છે એ પણ આવે છે સુંદર સાથની સેવામાં. અને કેવી રીતે આવે છે? ગંગારામ જ્યારે પણ નીકળે ને ઘરેથી તો કોઈ ખાલી હાથ લઈને નથી આવતા. જ્યારે શ્રીજીને પ્રણામ કરતા આવે તો જે પણ દુકાનમાં જે વસ્તુ પર એની નજર જાય ને એ વસ્તુ ખરીદીને શ્રીજી માટે લઈને આવે. અને દયારામભાઈ એવા છે, મીઠા નામ જેવા જ ગુણ છે. મીઠાઈની દુકાનમાંથી રોજ કોઈક ને કોઈક મીઠાઈ લઈને શ્રીજીના ચરણોમાં જાય. અને ચંચલદાસજી છે, એમના ઘરમાં તો કોઈ સાંભળતું જ નથી. તો એ દીકરો શું લઈને આવે છે? ચોરી કરીને લઈને આવે. મતલબ ચોરી તો પરાયા ઘરમાં કરાય, પોતાના ઘરેથી તો ચોરી ના હોય, પણ દુકાનમાંથી છુપાઈને શ્રીજી માટે લઈને જાય છે. પણ ખાલી હાથે નથી જતા. આ દિલ્હીના સુંદર સાથ છે, એટલા પ્રેમથી ભરેલા. અને નાની નાની સેવાથી વિચાર કરો કે બીતકમાં કેટલી ચોપાઈ લખાઈ છે, અને એમાં પણ આ સુંદર સાથ માટે એક એક ચોપાઈ લખાઈ છે. તો એ રાજજીના હૃદય સુધી એ ભાવ પહોંચ્યો છે એમનો. મીઠાઈ નહીં, પણ મીઠાઈ પાછળનો ભાવ, દુકાનની વસ્તુ નહીં, પણ એ વસ્તુ પાછળનો ભાવ, ચંચલદાસજીની ચોરી નહીં, પણ એની પાછળનો ભાવ. ભાવના ભૂખ્યા છે રાજજી. કરોડો રૂપિયા નથી જોઈતા એમને આપણું હૃદય જોઈએ છે. પ્રેમની પુકારથી રીઝે છે. અને હવે ધીરે ધીરે સુંદર સાથની આત્મા જાગૃત કરવા માટે શું થાય છે સુંદર સાથજી? હવે અહીંયા આગળ તો સુંદર સાથની આત્મા જાગૃત થઈ રહી છે, પણ ઔરંગઝેબ પાસે પહોંચી નથી રહ્યો સંદેશ. તો હવે શ્રીજી વિચાર કરે છે કે અહીંયા જ રહીને કરવું બહુ મુશ્કેલ છે, કેમ કે ખુલ્લું થઈને કાંઈ કરી જ નથી શકાતું. છુપાઈને કેટલી ચર્ચાનું કામ કરવાનું. એટલે હવે શ્રીજીએ વિચાર કર્યો કે અહીંયાથી આપણે શાહજહાનપુર બોડિયા જઈએ, ઉત્તર પ્રદેશ સરસાવા તરફ આવી. 200 કિલોમીટર લગભગ દૂર છે દિલ્હીથી. અને ત્યાં જઈને ભેગા મળી અને વિચાર વિમર્શ કરી અને પછી પત્ર વ્યવહાર કરીએ, તાકી એમની સાથે તો માતાઓ છે, વૃદ્ધો છે, બહેનો, દીકરીઓ છે, બાળકો છે, બધા ઘર પરિવાર સાથે આવે છે ને, તો બધાની જાન જોખમમાં નખાય નહીં. અને આટલું મોટું ટોળું હોય તો સંભાળવું પણ મુશ્કેલ છે. તો શાહજહાનપુર બોડિયા જાય છે ને પછી ત્યાંથી કેટલાક સુંદર સાથને દિલ્હીમાં પણ મૂક્યા છે.
ત્યાંની ગતિવિધિને જોવા માટે કે કેવી રીતે ઔરંગઝેબને સંદેશ પહોંચાડી શકાય. વિચાર કરો, એક બ્રહ્માત્માને જાગૃત કરવા માટે કેટલી મહેનત કરે છે સુંદર સાચી. અને હવે શું થાય છે, અહીંયા આગળ એક બીજો પ્રસંગ થાય છે. સુરતથી, દિલ્હીથી જ્યારે શ્રીજી સાજનપુર બોડિયા જવા માટે નીકળ્યા છે એના પહેલાં દિલ્હીમાં એક બીજી ઘટના થાય છે. લક્ષ્મીદાસજી સુરતથી પોતાના કુટુંબ પરિવારને છોડીને, બધું જ ત્યાંનું છોડીને કુટુંબ પરિવારને સાથે લઈને નીકળ્યા છે શ્રીજી માટે, સંસારને પીઠ દઈને. વિચાર કરો, દિલ્હી જેવા સ્થાન પર સુરતમાં બધું જ સેટ થયેલું હોય, બધું જ છોડીને પરિવાર સાથે દિલ્હીમાં જઈને ઘર બનાવી રહ્યા છે. ઔરંગઝેબના શાસનમાં હિન્દુ થઈને રહેવું કેવું મુશ્કેલ હોય સુંદર સાચી. કેવું ઈમાન હશે લક્ષ્મીદાસજીનું. હવે એમનું એવો ત્યાગ છે, જેવી રીતે અબ્બાસી બંદરમાં છોડાવ્યા ને ભેરો શેઠ હતો, ત્યાગ હતો એટલું મોટું એમને બદલો મળ્યો ને. તો હવે લક્ષ્મીદાસજીનો ત્યાગ પણ સરાહનીય છે. અને એટલા જ માટે શ્રીજી શું કરશે, અહંકાર તો તોડશે જ, અને સમય વધારે છે નહીં એમની પાસે, એટલે શું કરે છે, સાક્ષાત રાજ્ય એમને દર્શન આપવા લાગે છે ઘરે. આવે સ્વરૂપથી આવે અને દર્શન આપે. આપણે કે કેવી રીતે આવે, તો શ્રીજીની અંદર બેઠા છે તો યાદ કરો, દેવચંદ્રજીની અંદર બેઠા હતા તો કૃષ્ણ રૂપમાં નહોતા આવતા, ત્યારે કૃષ્ણ રૂપમાં આવતા હતા. હવે જાગણીની લીલા ચાલુ છે તો રાજ્યના રૂપમાં આવશે. અને શા માટે આવશે એ પણ આપણી માટે શિક્ષા છે સુંદર સાજી. આવીને લક્ષ્મણદાસજીની ઘરે આવે અને પ્રેમથી વાતો પણ કરે. શા માટે? ઓર રાજ કે દિલ મેં હાંસી કરને કા કામ. એમના મનમાં છે કે હાંસી કરવું. અને કેવી રીતે કરે છે હવે, તો એવું કહે છે કે આજથી 8મા દિવસે શાકુમારબાઈની આત્મા, મતલબ ઔરંગઝેબની આત્મા છે ને, એ તારા તનથી જાગૃત થશે. હવે લક્ષ્મીદાસજી સાક્ષાત રાજજી આવીને કે તો કોણ ના માને, લક્ષ્મીદાસજી વાતમાં આવી ગયા. અને હવે એ ગયા શ્રીજી પાસે અને દોડતા દોડતા શ્રીજીને કહીને જઈને કે તમે ચિંતા ના કરો, રાજજીએ મને આવીને કીધું છે કે 8મા દિવસે એમની આત્મા જાગૃત થઈ જશે, એટલે હવે કોઈ કામ જ નથી. અને શ્રીજી કે સારું, તો પછી તમે મારી બાજુમાં બેસો ને કાં તો મારી આગળ ચાલો, કેમ કે આપણે અત્યારે તો એક જ સેવા છે કે એમની આત્માને જાગૃત કરવી. તો કે આગળ તો નહીં ચાલું, પણ સાથે જરૂર બેસીશ. તો હવે સાથે તો બેસે છે, પણ હવે સુરતના છે ને લક્ષ્મીદાસજી, અને સુરતના ભીમભાઈ છે, અને શ્યામ ભટ્ટવી છે વેદાંતાચાર્ય. અને એ શું કરે છે, એક જ જગ્યાના હોય ને, ખબર છે કે આના સિર પર હવે અહંકાર ચડ્યો છે, તો શ્યામ ભીમ તાના મારતે રોજ જ્યારે શ્રીજીને પ્રણામ કરે તો એમના ચરણોમાં પણ પ્રણામ કરે કે ધામધણી પ્રણામજી. અને અંદર તો કાંઈ છે નહીં, એટલે હવે એમને 2-3 દિવસમાં શરમ આવવા લાગી અને અહંકાર થોડો નરમ પડ્યો તો નીચે બેસવાનું શરૂ કર્યું. બાકી શ્રીજીની સમકક્ષ બેસવાનું શરૂ કરી દીધું હતું કે શ્રીજી આત્મા જાગૃત કરે ને હવે ઔરંગઝેબની આત્મા મારાથી જાગૃત થશે તો હું પણ એટલો જ. એ નથી જોતા કે ત્યાગ તપ કાંઈ નથી તો એમ નામ કઈ રીતે કાંઈ શોભા મળે. તો આ છે અહંકાર, અને આ અહંકારને જ તોડવાના. તો 8મા દિવસે રાજજી આવ્યા અને જ્યારે કીધું લક્ષ્મણદાસજીએ, લચ્છીદાસજીએ કે જાગૃત કરો આત્માને, તો હસતા હસતા અદ્રશ્ય થઈ ગયા રાજજી. અને હવે લક્ષ્મીદાસજીને પૂછવા લાગ્યા બધા કે આજે 8મો દિવસ થઈ ગયો, ધામધણી આત્મા જાગૃત થઈ ગઈ શાકુમારબાઈની, બચારા શું મોઢું બતાડે. પણ આ લીલા શા માટે કરવામાં આવી સુંદર સાચી? રાજજી એમનામ બ્રહ્માત્માની હાંસી કરશે. એક તો લક્ષ્મીદાસજીનું ઈમાન દ્રઢ કરવાનું હતું કે જ્યારે વાણીમાં લખાયું છે કે ઇન્દ્રાવતી કે મેં અંગે સંગે ઇન્દ્રાવતીમાં જે અંગ સોંપે ઇન્દ્રાવતીને તાએ પ્રેમે રમાડું રંગ. અને વાણીમાં કીધું છે કે 5મા દિવસે શકુંડલ શકુમારબાઈની આત્માને જાગૃત કરવાની શોભા કોને છે? શ્રીજી સાહેબજીને, ઇન્દ્રાવતીની આત્માને. તો બીજા વાણીથી વિરુદ્ધ રાજજીએ આ આપણને એટલા માટે કીધું કે વાણી જ સર્વોપરી છે. હું સાક્ષાત આવીને કહું ને તો મારું પણ સાંભળતા નહીં. જો હું વાણી વિરુદ્ધ કાંઈ કહેતો હોઉં તો હું પણ હાંસી કરી શકીશ. રાજજીએ પોતાની જાતને જૂઠું સાબિત કર્યું વાણીને સાચી સિદ્ધ કરવા માટે કે વાણીનું કથન સર્વોપરી છે ને અંતિમ સત્ય છે. એના વિરુદ્ધમાં કોઈ મહારાજ, કોઈ પરમહંસ, કોઈ કેટલું પણ મોટું દેવી દેવતા કે હું સ્વયં પણ આવીને કહું તો એને સ્વીકાર કરતા નહીં. આ અતૂટ ઈમાન વાણી પર લાવવા માટે આ કર્યું છે. શા માટે આ બધા પ્રસંગ થઈ રહ્યા છે સુંદર સાજી? કેમ કે હવે દિલ્હીમાં કઠિન સમય આવવાનો છે, તો ઈમાન પર ઊભા કરી રહ્યા છે રાજજી બધાને.
અને હવે લક્ષ્મીદાસજીની આત્માને જાગૃત કર્યા પછી અને આ પ્રસંગ કરીને બધા જ સુંદર સાથને વાણી પર અતૂટ ઈમાન આપી દીધું રાજજીએ. અને હવે સાજનપુર બુડિયા પહોંચી ગયા. અને ત્યાં શું થયું સુંદર સાથજી, સાજનપુર બુડિયામાં મિર્ગીની બીમારી ફેલાઈ ગઈ. અને એમાં જે નાગજીભાઈ છે ગરીબદાસજી, એ એમાં બુરી તરહથી ફસાઈ ગયા અને મલકુલ મોત જલુવ્યા, સાક્ષાત મોતના મુખમાં હતા. અને શ્રીજીએ શું કર્યું? શ્રીધામ દિખાય કે દિયા આપના જોશ. શ્રીજીએ એમને પરમધામનું દર્શન કરાવ્યું, ઝલક આપી અને પોતાની જોશની શક્તિ આપી. અને એનાથી એમને ઊભા કરી દીધા. જ્યાં રાજ્યનો જોશ હોય ત્યાં મોત શું કરી શકે? સુંદર સાચી એ પાછી વળી ગઈ અને તરત જ સેવા માટે ગરીબદાસજી ઊભા થઈ ગયા. અને હવે આ બધું એક પછી એક ઘટનાક્રમ થઈ રહી છે ઈમાનને દૃઢ કરવા માટે કે રાજજી પલ પલ આપણી સાથે છે. અને હવે સુંદર સાચી અહીંયાથી નિર્મલદાસજી અને 4 સુંદર સાથને મોકલે છે ખડકારીના રાજા પાસે એમની આત્માને જાગૃત કરવા માટે. શ્રીજી પોતાની તરફથી પ્રયાસ કરી જ રહ્યા છે. અને એ સુંદર સાથ 10 દિવસ માટે ત્યાં ગયા, સમજાવ્યા, પણ અંકુર ના હોવાના કારણે પાછા આવે છે. અને આ બાજુ શ્રીજી શું કરે છે? હવે એ પત્રની જે ભાષા છે એને થોડી ફેરવી અને ફરીથી 22 પ્રશ્નો તૈયાર કરે છે. અને ફરીથી શું થાય છે? એ પાતીને બુડિયાથી દિલ્હી પહોંચાડવા માટે કોને હુકમ કરે છે સુંદર સાથજી? લાલદાસજી અને ભીમભટ્ટજીને, કે આને લઈને જાઓ અને ત્યાં આગળ એમને પહોંચાડો પત્ર. હવે લાલદાસજી અને ભીમભટ્ટ બંને નીકળે તો છે ત્યાંથી, અને શ્રીજી હજી તો પહોંચે ને ત્યાં સુધી શ્રીજી તરત એમને પાછા બોલાવે છે. શા માટે? પીછે તે જબરાઈલે દિયા જબ ઇલ્હામ. અંદર જોશની શક્તિ બેઠી છે અને આંતરિક પ્રેરણા થઈ છે શ્રીજીને કે એ પેગામ કો ભેજિયા પર હોવેગા નહીં કામ. આ સંદેશ તો પહોંચાડ્યો છે પણ અત્યારે ઔરંગઝેબની આત્મા જાગૃત થશે નહીં અને ઉપરથી ઉલટું થવાની સંભાવના છે. એટલે શ્રીજી શું કરે છે? હવે કાનજીભાઈને જલ્દીથી મોકલીને એમને પાછા બોલાવે છે. અને શા માટે કાનજીભાઈને મોકલે છે? કે પત્ર અત્યારે પહોંચાડવાનો નથી એમ કહેતા. હવે આમાં ઘણા બધા સુંદર સાથને પ્રશ્ન થાય કે શ્રીજી સાક્ષાત અક્ષરાતીત હોવા છતાં પણ આટલી તકલીફો શા માટે? અને એમને ખબર નથી કે ક્યાં કઈ બ્રહ્માત્મા બેઠી છે ને કેવી રીતે ક્યાં જાગૃત કરવાના? શા માટે ક્યારેક જસવંતસિંહ પાસે મોકલે, ક્યારેક ખડકારીના રાજા પાસે મોકલે, ક્યારેક કોકની આત્મા જાગૃત કરવા માટે તો ક્યારેક કોકની પાસે મોકલે છે અને પછી પાછા બોલાવે છે. તો જ્યારે મોકલતા હોય ત્યારે રાજજીને નથી ખબર હોતી ને પાછા બોલાવે ત્યારે ખબર હોય છે કે રાજજી ને શ્રીજી બે છે. તો સુંદર સાજી આ સમજવામાં ફેર છે આપણું. એક તો આપણું શરીર છે, એની અંદર જીવ છે, જે જીવ અંતઃકરણના માધ્યમથી આ ખેલના બધા જ કર્મો કરી રહ્યો છે અને જીવને જ અખંડ મુક્તિ મળવાની છે. તો જીવને જ ભોગ આપવો પડશે, ત્યાગ આપવો પડશે. જ્યારે જ્ઞાન મળે તો જીવ જ એને બુદ્ધિથી વિચારીને વિરહની રાહ પર સમર્પણ, ત્યાગ ને બધું કોણ કરી રહ્યું છે? જીવ કરી રહ્યો છે. આત્મા તો દ્રષ્ટા છે, એ જોઈ રહી છે, ફક્ત એ કર્મ કરી શકતી નથી. આત્મા ક્યારે સક્રિય થશે? જ્યારે જીવ વિરહમાં તડપીને ધ્યાનમાં બેસશે ને ત્યારે આત્મા પ્રેમનું પૂટ લઈને રાજજીને જોશે. જે આત્મા જીવના હૃદય ઉપર આ ખેલ જોઈ રહી છે અત્યારે, જ્યારે જાગૃતિ તરફ પરમધામ તરફ વળશે ને આત્માને જ્યારે ચોટ લાગશે ને ત્યારે આત્મા પ્રેમથી પરમધામને જોવા લાગશે, મૂળ સ્વરૂપને જોવા લાગશે. ત્યારે એનું હૃદય જીવના હૃદય સાથે ના જોડાયા કરતા પરાત્મના હૃદય સાથે એક થઈ જશે. અત્યારે જીવના હૃદય પર જોડાઈને એને લાગે છે કે હું જીવ છું અને આ શરીર છું. જ્યારે પછી એને ખબર પડશે કે હું પરાત્મ છું અને ત્યાં બેઠી છું, જે આ બધા સુંદર સાથને આગળ ખબર પડી રહી છે. અને રાજજીની જે આવેશ શક્તિ છે, શ્રીજીની અંદર મરુ રાજાનો જીવ છે, ઇન્દ્રાવતીની આત્મા છે અને રાજજીની આવેશ શક્તિ છે, પણ એ શક્તિ પણ કુટસ્થ છે. કુટસ્થ મતલબ
દ્રષ્ટા છે એ શક્તિ. એવું નથી કે 24 કલાક આવે શીતલીલા થાય એ તનથી. જ્યારે જ્યારે કંઈક જરૂર પડે, વાણીના અવતરણ જ્યાં જ્યાં આવશ્યકતા હોય છે ત્યાં કિરંતન અવતરિત થાય છે. ક્યારેક ચિંતામણીને જાગૃત કરવા માટે, ક્યારેક કબીર પંથના આચાર્યોને સંબોધિત કરવા માટે, કવિ વૈષ્ણવ સંપ્રદાયોને લોકોને સંબોધિત કરવા માટે, ક્યારેક રાધા વલ્લભી માર્ગવાળાને સંબોધિત કરવા માટે. તો એ કોણ કરી રહ્યું છે? એ રાજ્ય કરશે. એ આવેશ શક્તિ છે. પણ જ્યારે બીજા બધા કાર્ય જે કરે છે ને, કે આમને જાગૃત કરવા માટે રાજા પાસે મોકલો, અહીંયા જાગૃત કરવા માટે આની પાસે મોકલો, એ બુદ્ધિ કોણ લગાડી રહ્યું છે? મરુ રાજાના જીવ. એ પ્રયાસ એ કરી રહ્યા છે. અને કેમ કે કર્મ તો એ જીવે કરવા પડશે ને. અને જ્યારે જ્યારે આવશ્યકતા હોય તો રાજ્ય એમને ક્યાંક બધું સમર્પિત એમને રાજ્યને કર્યું છે. તો એવું ના સમજી લેજો કે રાજ્ય દિલમાં બેસી ગયા તો હવે આપણે બેસી જવાનું, એ બધું કરશે. એ કુટસ્થ છે. જ્યારે એમને વિધિના વિધાન બનાવ્યા છે, બધા કર્મોનું લેખાજોખા બનાવ્યા છે, તો એ એનાથી ઉપરવટ નહીં જાય. હા, ગુપ્ત રીતે મદદ કરી દેશે. જેવી રીતે શ્રીજી આમને મોકલ્યા તો અંદરથી પ્રેરણા કરી દીધી કે પાછા બોલાવો. જ્યારે કુરાન પક્ષની જ્ઞાનને જાહેર કરવાનું હતું તો બધાને કહી દીધું એમને કે લાઈ લાઈ લલ્લા બાંગ પુકારીને કે આમાં તો આપણી જ વાત છે. ઔરંગઝેબને સંદેશ પહોંચાડવાનો છે તો કારણ કરીને હવે આગળ સનંદની વાણી પણ અવતરિત કરાવશે. તો એ બધું રાજ્યની પ્રેરણાથી અને રાજ્યની આવેશ શક્તિથી થાય છે. પણ જે આ બધા પ્રયાસ કરી રહ્યા છે ને જગવવાના ને બધા, કેમ કે અસફળ પ્રયાસ ક્યારે રાજ્ય કરી શકે? રાજ્ય જો મોકલે રાજા જસવંતસિંહ પાસે તો એમની પાતી કોઈ ઠુકરાવી શકે ખરું આ સંસારમાં? કે ક્યાંય કોઈ છે? સાક્ષાત અક્ષરાતીતના ફુરમાનને કોઈ. અને તો આટલી જાગણીની વાર લાગી હોત નહીં, અત્યાર સુધી આપણે પરમધામમાં બેઠા હોત. પણ રાજ્યની લીલા નથી, આ જીવોની કર્મભૂમિ છે. અને રાજ્યની લીલા તો પરમધામમાં છે, બ્રહ્માત્માઓની લીલા પરમધામમાં છે. આ કર્મભૂમિ છે જીવોની. પણ આત્માના સાનિધ્યના કારણે અને અંકુર હોવાના કારણે, મૂળ નિસ્બતના કારણે એ પોતાની જાતને જીવ કયા ભાવમાં માને છે? કે હું આત્મા છું રાજ્યની. અને એ જ ભાવથી રીઝાવે છે. એ જ ભાવથી ઘર કુટુંબ પરિવાર છોડીને શ્રીજીના ચરણોમાં આવે છે અને જાગણીનું કાર્ય કરશે. અને હવે શું થાય છે સુંદર સાજી? કાનજી ભટ્ટ જાય તો છે શ્રીજી પાસેથી સંદેશ લઈને, અને દિલ્હી પહોંચ્યા જ હોય છે. અને લાલદાસજી અને ભીમભટ્ટને બધી જ હકીકત કહે છે કે તુમકો પૈગામ દેને કા હુકમ હુઆ મનસૂખ. તમને સંદેશ આપવાનો જે હુકમ કર્યો તો રાજ્યએ શ્રીજીએ, એ હવે રદ કર્યો છે, થોડા સમય માટે સ્થગિત કરી દીધો છે. એ તુમકો ના માનેગા પડેગી ઇનસે ચૂક. એ તમને માનશે નહીં. અને શું થશે? અત્યારે ચૂક થવાની સંભાવના છે. એટલે અત્યારે એ સંદેશ આપવાનો નથી. અને શ્રીજી જ્યારે સંદેશ મોકલતા હતા ને સુંદરસાદજી, તો અમુક સુંદરસાદ દ્વારા જ સંદેશ મોકલતા હતા. શા માટે? કેમ કે ખબર નથી કે ક્યારે કોણ સંદેશવાહક બનીને આવી જાય અને જૂઠો સંદેશ આપી અને સુંદરસાથને ગલત માહિતી આપી શકે. કેમ કે મોબાઈલ કે બીજો કોઈ મીડિયાનો જમાનો નથી. તો જ્યારે પત્ર વ્યવહાર કરશે તો કાનજીભાઈની સહાયતાથી કરશે. ધારાભાઈ છે કેટલાક સમય સુધી, ને પછી કાનજીભાઈ કાં તો શેખ બદરજીને મોકલશે જ્યારે દિલ્હીની વાત હશે તો. અને આ બધા સુંદરસાથ એવા છે ને કે જે કપાઈ જશે ને તો એ શ્રીજીના ઈમાન એમનું શ્રીજી પરથી આટલું આમ કે આમ નહીં થાય. એટલે તો ઔરંગઝેબની હિસ્ટ્રી સુંદરસાથજી એટલી ક્રૂર છે. ઇતિહાસ એમનો જૂઠા બ્રહ્માત્મા બેઠી છે. બિહારીજીમાં જેવા રીતે ક્રૂરતા છે ને એવી જ ક્રૂરતા, એના કરતાં પણ વિશેષ ક્રૂરતા ઔરંગઝેબમાં છે. આત્મા બેઠી છે પણ જીવ એટલો નિષ્ઠુર છે, એની રાજ્યના હુકમથી જ નિષ્ઠુર છે. કેમ કે જ્યાં સુધી દુશ્મન શત્રુ શક્તિશાળી ના હોય ને ત્યાં સુધી હીરોની શક્તિ ના નીકળી આવે. જેટલો શક્તિશાળી વિલન એટલો શક્તિશાળી હીરો હોય છે, નાયક હોય છે. અને એટલી જ હિટ પિક્ચર હોય, એટલું જ સફળ હોય ને. અને આ આપણું એક
પિક્ચર છે, નાટક છે જાગણી યાત્રાનું, જે અખંડ થવાનું છે, તો એને તો ડિરેક્ટર કોણ છે પિક્ચરના? રાજજી સ્વયં. તો એ જેવા તેવા પાત્રને લેશે? બ્રહ્માત્માની સામે ટકરાવવા માટે બ્રહ્માત્માને જ ઊભી કરશે, કેમ કે એના સિવાય કોઈ સારી એક્ટિંગ કરી શકે નહીં. કોણ ટક્કર આપે બ્રહ્માત્માને? તો એટલે શ્રીજીની સામે બિહારીજીને ઊભા કર્યા, બ્રહ્માત્મા રતનભાઈની આત્મા. અને આ બાજુ શાકુંડલની સામે શાકુમાર છે, તો મહારાજા છત્રસાલજીની સામે ઔરંગઝેબને ઊભા કર્યા છે. અને એટલો ક્રૂર જીવ છે, પોતાના સગા બાપને શાહજહાંને કેદ કરી દે છે રાજસત્તાના મદમાં, અને તેલમાં ઝેર નાખીને એની રોજ માલિશ કરાવડાવે છે પિતાના શરીર પર, અને ધીરે ધીરે તડપી તડપીને પ્રાણ છોડે છે સગા પિતાને. એમનો ભાઈ દારાશિકો, જે ઉપનિષદમાં રસ ધરાવતા હતા અને ઉપનિષદની ટીકા પણ કરવાના હતા ફારસી ભાષામાં, અને શરૂઆત પણ કરી હતી કાશીમાં જઈને એવી રીતે જ્ઞાન ગ્રહણ કરવાની. અને એ જાણી ગયા હતા કે ઉપનિષદ વેદ હોય કે એ બધામાં જે વાત કીધી છે અને કુરાનમાં વાત કીધી છે એ ફક્ત ભાષાનો ફરક છે. તો એ સર્વધર્મ એક કરવા માટેની રાહ પર હતા. પણ ઔરંગઝેબે એમને શું કર્યું? હાથીના પગ નીચે કુચલાવીને મારી દીધા સગાભાઈને, સત્તાના મોહમાં. અને એમની સામે સુંદર સાથ ટક્કર લેવા જઈ રહ્યા છે સુંદર સાથજી, અને કોઈ પણ હથિયાર વગર. એક જ હથિયાર છે એમની પાસે, પ્રેમ અને સમર્પણ. શ્રીજી માટે અતૂટ વિશ્વાસ અને અતૂટ પ્રેમ રાજજી માટેનો. અને એને જ લઈને હવે કેવી રીતે લડશે. અને એ લડતા પહેલા સુંદર સાથજી હવે પાછા બોલાવ્યા છે, અને હવે સમય થયો છે 1735નો અંતનો સમય છે. અને હવે શરત વેદોમાં લખ્યું છે, ભવિષ્યવાણી લખાઈ છે કે બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ જે છે, જ્યારે સાકા સાલિવાનના 1600 વર્ષ વ્યતીત થઈ જશે ત્યારે એ બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થશે પોતાના જ્ઞાન સાથે. અને ત્યારે એમના 2 નિશાન પણ લખાયા છે. એક તો છે કે ધૂમ્રકેતુનો પૂંછડિયો તારો જે છે એ દેખાશે, અને ત્યારે 1 માસ જે છે ઓછા, એટલે 11 માસનો 11 મહિનાનું વર્ષ હશે. અને હવે એ સમય આવી ગયો છે ભવિષ્યવાણી પૂરી કરવાનો. અને શ્રીજી રાજ્યની અંતઃ પ્રેરણાથી હવે પહોંચી ગયા છે હરિદ્વાર. અને હરિદ્વારમાં 4 મહિના સુધી વૈષ્ણવ સંપ્રદાયના 4 અલગ અલગ પંથો સાથે સંન્યાસીઓના 10 નામ છે, 10 નામ સંન્યાસીઓ, એમની અલગ અલગ માન્યતાઓ છે, એમની સાથે 6 દાર્શનના માનવાવાળા વિદ્વાનો સાથે. એ વખતે જે મતપંથ પ્રચલિત હતા એ બધા જ સાથે શ્રીજીનો શાસ્ત્રાર્થ થાય છે 4 મહિના સુધી. અને ત્યાર પછી એ બધા જ શ્રીજીને સ્વીકાર કરે છે કે આ જ વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ શ્રી પ્રાણનાથજી છે. બધા જ લખીને આપે છે, સ્વીકાર કરે છે, અને ત્યાં શ્રીજીની આરતી ઉતારવામાં આવે છે. ભય નહીં રે નવખંડો આરતી. અને બધા જ એક સ્વરમાં. અને શ્રીજી કેવી રીતે આ બધા, અને શા માટે હરિદ્વારનો મેળો થાય છે, એની પાછળ મહાકુંભનો મેળો છે, એની પાછળ પણ એક પૌરાણિક કથા છે, એની વાસ્તવિકતા શું છે, અને કેવી રીતે આ બધાની માન્યતા સાર અને અસારને, સત્ય અસત્યને ભેગી કરેલી છે, સંશયાત્મક છે, અને તારતમ જ્ઞાનનું અજવાળું ના હોવાના કારણે બધા જ બચારા ફસાયેલા છે અજ્ઞાનતામાં. અને શ્રીજી કેવી રીતે એમને એક એક જ પ્રશ્ન પૂછશે અને કોઈ પણ જવાબ આપી શકશે નહીં. અને પછી શ્રીજી આપણા સંપ્રદાયની પદ્ધતિમાં એ જે પ્રશ્ન પૂછે છે એ બધા જ પ્રશ્નોનો જવાબ આપી અને આપણો નિજાનંદ સંપ્રદાય, વાસ્તવમાં આપણો કોઈ સંપ્રદાય છે નહીં, રાજજી કોઈ સંપ્રદાયમાં બંધાય, પણ કેમ કે શાસ્ત્રાર્થ થયો છે અને બીજા બધા પૂછતા હોય તો એમને એમની જ ભાષામાં સમજાવવું પડશે. તો એમને કીધું કે તમારો સંપ્રદાય શું છે, આ શું છે, આ શું છે, આ શું છે. તો એમને જે પ્રશ્ન પૂછ્યા છે એમનો જ જવાબ શ્રીજી આપી રહ્યા છે. અને આ પ્રસંગ આપણે વધારે ડિટેલમાં
નથી લેવાના, કારણ કે આ જો કરવા જઈએ ને તો આપણને 4 મહિના વીતી જાય. તો એના જ માટે જ્ઞાનપીઠ છે સુંદર સાથજી, જ્યાં કેમ કે શ્રીજીએ જો આ બધા જ ધર્મગ્રંથોની એમની અંદર તો આવેશ શક્તિ છે, જો આ બધા પાસે જ્ઞાન ના હોત તો આ બધાને કેવી રીતે હરાવી શક્યા હોત. તો આજે આપણે જ્યારે બધા જ મતપંથોમાં જવું હશે તો આપણી પાસે ભાગવતનું જ્ઞાન હોવું જોઈશે, વેદોનું, ઉપનિષદોનું, દર્શનોનું, બાકી બધા શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈશે કે નહીં સુંદર સાચી, અને કુરાન હદીસોનું પણ જ્ઞાન હોવું જોઈશે. ત્યારે તો આપણે બધાને એમના ધર્મગ્રંથોથી સમજાવી શકીશું. તો એ વખતે જે ધર્મ પ્રચલિત હતા એને શ્રીજીએ બેઝિક જે મૂળભૂત ધર્મો છે એને સમજાવ્યા છે. અને અત્યારે જ્ઞાનપીઠ સ્વામીજીના માર્ગદર્શનમાં રાજ્યની પ્રેરણાથી એ જ કાર્ય કરી રહ્યું છે કે બધા જ દીકરાઓને અન્ય ધર્મ ગ્રંથોથી પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એમને એ તલવાર જ્ઞાનરૂપી પકડાવવામાં આવી રહી છે કે જે ઔરંગઝેબ સામે પણ લડી શકે અને દુનિયાના રાજાઓ સામે પણ લડી શકે, હિન્દુઓને પણ સમજાવી શકે જ્ઞાનરૂપી તલવારથી અને મુસલમાનોને પણ પ્રેમથી સમજાવી શકે. જેને જે સમજે સબ અપની મીનું, બધાને પોતપોતાની ગ્રંથોથી સમજાવી અને એક અક્ષરાતીત પ્રિયતમની ઓળખાણ કરાવી શકે, જેથી કરીને બધા જ જીવો શ્રીજીના ચરણોમાં વિશ્વાસ લાવે, એમના હૃદયમાં બેઠા યુગલ સ્વરૂપના સાથે આ પોતાના હૃદયનો તાર જોડે, ધ્યાન દ્વારા બધા જ અખંડનું સુખ અહીંયા બેઠા બેઠા પણ લે અને અનંત કાળ સુધી ક્યાં આગળ યોગમાયાની પહેલી બહિષ્ઠમાં અખંડ થઈ જાય, જ્યાં દેવી દેવતા પણ અખંડ થઈ શકવાના નથી, જ્યાં અક્ષરની ઈશ્વરી સૃષ્ટિ એના જીવો પણ અખંડ થઈ શકવાના નથી, જ્યાં મોહમ્મદ સાહેબ પર ઈમાન લાવવા પણ અખંડ થઈ શકવાના નથી, જે અખંડ વ્રજ અને રાસ પણ એનાથી નીચે છે સુંદર સાચી, ત્યાં અખંડ થશે. તો એના જ માટે આ જ્ઞાન સમજવું જરૂરી છે. પણ અત્યારે કેમ કે આપણે પૂરી કરવાની છે બીતક, થોડા ઘણા કે વેદો કોને કહેવાય, ઉપનિષદ કોને કહેવાય, 6 શાસ્ત્ર શું છે અને કેવી રીતે શ્રીજી દરેક માન્યતાનું થોડુંક ખંડન કરે છે અને આપણા સંપ્રદાયની પદ્ધતિ શું છે એને ડિટેલમાં સમજીને કેવી રીતે ઔરંગઝેબ બાદશાહ પાસે સંદેશ પહોંચે છે. હજી તો કેટલી જગ્યાએ સુંદર સાથને કેવા કેવા પ્રયાસ કરી રહ્યા છે અને ઘટના એવી થાય છે કે શ્રીજીને પણ જોશ આવી જાય છે અને બધું જ જાગણીનું કાર્ય છોડીને શ્રીજી પણ નીકળી જાય છે. અને ત્યારે રાજ્ય કેવી રીતે કમાન પોતાની હાથમાં લઈને સંભાળે છે સિચ્યુએશનને, એ સ્થિતિને, એ બધી વિતક આપણે કાલે સાંભળીશું સુંદર સાચી. હવે ચોપાઈ દોહરાવીશું. हरिद्वार के मेला में, हरिद्वार के मेला में 4 संप्रदाय ताही, 4 संप्रदाय ताहे, 6 दर्शन भी तहाँ मिले, 6 दर्शन भी तहाँ मिले, 10 नाम सन्यासी जाही, 10 नाम सन्यासी जाही, 10 नाम सन्यासी जाही, 10 नाम सन्यासी जाही। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय। प्रणाम जी सुंदर सिंह जी।